તો ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. આજના આપણા Q2 એન્ડ પાથફાઇન્ડર લોન્ચિંગની અંદર બધા જ લોકોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો. તો વેલકમ છે બધા જ લોકોનો મિત્રો. તો આજનું આપણું જે મીટિંગ છે એ છે પાથફાઇન્ડર 2, મતલબ Q2 નું પાથફાઇન્ડર હું તમને અત્યારે બતાવવાનો છું. તો આ ક્વાર્ટરની અંદર નેટસર્ફ કંપની ક્યાં ક્યાં નવા નવા પ્રોજેક્ટ્સ લાવી છે, ત્યાર પછી કેવી રીતે આપણે એ પ્રોજેક્ટને એન્કેશ કરશું, રિટેલર માટે શું છે, પીડીએસ માટે શું છે, એ બધા માટે આપણી કંપની એક જબરદસ્ત નવા નવા પ્રોજેક્ટ લાવી છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક ગ્રોથની નિશાની બતાવે છે, તીર બતાવે છે જે ઉપર જાય છે મિત્રો. તો એ તીર શું છે? એ તીર નેટસર્ફ છે. નેટસર્ફ ભારતની એક એવી પહેલી ડાયરેક્ટ સેલિંગ કંપની છે જે 25 વર્ષ પૂર્ણ કર્યા પહેલી ડાયરેક્ટ સેલિંગ કંપનીએ, અને ઓન ગ્રોઈંગ, બરોબર છે, હંમેશા માટે ગ્રોથ મોડની અંદર 25 વર્ષ નેટસર્ફે પૂર્ણ કર્યા છે તે બતાવે છે. બરોબર છે, ઓર્ગેનિક ગ્રોથ. બરોબર, તો જોઈએ વાય આર વી ઇન નેટસર્ફ. આપણે નેટસર્ફમાં શા માટે છીએ? નેટસર્ફ કંપની ભારતની નંબર 1 ડાયરેક્ટ સેલિંગ કંપની તો છે જ, આપણને બધા લોકોને ખબર છે, પણ આપણે લોકો નેટસર્ફની અંદર શા માટે છીએ? બરોબર, તો બધા લોકોના અલગ અલગ જવાબ હશે કે ભાઈ અમે નેટસર્ફની અંદર પૈસા કમાવા માટે આવ્યા છીએ, કરિયર બનાવવા માટે આવ્યા છીએ, ડ્રીમ પૂરા કરવા માટે આવ્યા છીએ, સારી પ્રોડક્ટ છે એટલા આવ્યા છીએ. બરોબર, તો આપણે બધા લોકો નેટસર્ફની અંદર કંઈક ને કંઈક પર્પઝ લઈને આવ્યા છીએ, કંઈક ને કંઈક આપણો હેતુ છે, એને લઈને આજે આપણે નેટસર્ફની અંદર બધા લોકો આવ્યા છીએ. તો જોઈએ આપણે નેટસર્ફની અંદર આપણે બધા લોકોનું જો અલ્ટિમેટ, મતલબ તમે બધા લોકો જે જવાબ દીધો, મતલબ બધા લોકોને જે કંઈક ને કંઈક જવાબ છે નેટસર્ફમાં અમે શા માટે આવ્યા છીએ, એ બધા લોકોનો જવાબ લઈ અને આપણે જો મિક્સરમાં નાખીએ, મિક્સરમાં એ બધા જવાબને એક સાથે પીસી નાખીએ, અને જે છેલ્લો એક જવાબ નીકળે એ જવાબનું નામ છે ગ્રો કરવા માટે આવ્યા છીએ. બરોબર છે, કે અમે નેટસર્ફની અંદર ગ્રોથ લેવા માટે આવ્યા છીએ, અમે અમારું ડેવલપમેન્ટ કરવા માટે આવ્યા છીએ. અત્યારે જે લાઈફસ્ટાઈલ જીવીએ છીએ એ લાઈફસ્ટાઈલ કરતા ઊંચી અને સારી લાઈફસ્ટાઈલ જીવવા માટે નેટસર્ફની અંદર અમે લોકો આવ્યા છીએ. એ હેતુથી આપણે નેટસર્ફની અંદર આવ્યા છીએ. તો શું નેટસર્ફની અંદર તમારો ગ્રોથ ફક્ત તમારો ને તમારો જ ગ્રોથ થઈ રહ્યો છે? તો મિત્રો નહીં. નેટસર્ફની અંદર જે વ્યક્તિ જોઈન થાય છે એનો તો ગ્રોથ થાય છે, પણ સાથે સાથે એની સાથે જોડાવા વાળા દરેકે દરેક વ્યક્તિનો ગ્રોથ થાય છે. મતલબ કે આજે હું નેટસર્ફની અંદર જોઈન થયો છું ને હું મારો ગ્રોથ કરી રહ્યો છું, તો મારી સાથે મારી ટીમની અંદર, મારી ડાઉનલાઈન ટીમની અંદર જેટલા પણ લીડર છે એ લોકોનો પણ ગ્રોથ થઈ રહ્યો છે. તમે લોકો નેટસર્ફની અંદર આજે જોઈન છો અને તમારો ગ્રોથ થઈ રહ્યો છે, તો તમારી નીચે આજે જેટલા પણ ડાઉનલાઈન, કસ્ટમર, ખેડૂત, ફાર્મર જે લોકો પણ જોઈનિંગ થયા છે એ બધા લોકોનું તમારા માધ્યમથી ગ્રોથ થઈ રહ્યો છે. બરોબર છે, તો આ છે નેટસર્ફની તાકાત. તો નેટસર્ફ ખાલી આઈ ગ્રો નથી, નેટસર્ફનું નામ છે વી ગ્રો. આપણે બધા લોકો સાથે મળીને ગ્રો કરીએ છીએ, આપણે ખાલી એક ગ્રો કરતા નથી. તો નેટસર્ફનો પહેલેથી ફંડા રહેલો છે. જો આજે નેટસર્ફ કંપનીની શરૂઆત થઈ, સુજીત સરે શરૂઆત કરી, તો સુજીત સર એકનો ગ્રોથ નથી થયો. સુજીત સરની સાથે સાથે નેટસર્ફની અંદર કામ કરવા વાળા A to Z તમામે તમામ લોકોનો ગ્રોથ થયો છે. સોરી ટુ ડિસ્ટર્બ યુ. તો જ્યારે કંપનીની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી સુજીત સરનો ફક્ત એકનો ગ્રોથ નથી થયો. નેટસર્ફની સાથે કનેક્ટ થયેલા દરેકે દરેક વ્યક્તિનો ગ્રોથ થયેલો છે. તો અહીંયા આપણે કેટલા કેટલા લોકોનો ગ્રોથ કરવાનો છે? તો અહીંયા આપણી પાસે 3 આઈડેન્ટિટી છે. નેટસર્ફની અંદર 3 આઈડેન્ટિટી છે. ત્રણે 3 આઈડેન્ટિટીનો આપણે ગ્રોથ કરવાનો છે. મતલબ સી ગ્રો એટલે કે કસ્ટમરનો ગ્રોથ જોવાનો છે આપણે. આર ગ્રો મતલબ જે આપણા રિટેલર છે એનો ગ્રોથ અહીંયા થવો જરૂરી છે, એને પણ આપણે ગ્રો કરવાના છે. અને ડી મને કે ડાયરેક્ટ સેલર જે નેટવર્ક લઈને કામ કરે છે, રિટેલરનું અને કન્ઝ્યુમરનું નેટવર્ક ચલાવે છે, એ એવા દરેકે દરેક ડાયરેક્ટ સેલરનું અહીંયા ગ્રોથ હોવો જોઈએ. બરોબર છે, તો એના માટે જ આ વખતની આપણી જે થીમ છે એનું નામ છે ગ્રો થીમ. બરોબર છે, દરેક દરેક વ્યક્તિનો એ ગ્રોથ થવો જોઈએ. અને ઇતિહાસ ગવાહ છે મિત્રો, જુલાઈ મહિનો એ નેટસર્ફનો અને નેટસર્ફની સાથે કામ કરતા દરેકે દરેક ડાયરેક્ટ સેલરનો, રિટેલરનો ગ્રોથનો ટાઈમ હોય છે. જુલાઈ મહિનામાં જે વ્યક્તિએ પિકઅપ પકડી લીધું એ પછી આખું વર્ષ, મતલબ કે આવતા જુલાઈ સુધી એનું સારામાં સારું પિકઅપ રહે છે. તો અહીંયા જોઈએ આપણે દરેકે દરેકનો જે આપણે ગ્રોથ છે, મતલબ સી કસ્ટમરના ગ્રોથ માટે કંપની શું લાવી છે? તો જોઈએ કસ્ટમરના ગ્રોથ માટે કંપનીએ શું લેવું છે. તો નેટસર્ફની અંદર કસ્ટમર શું છે એ જોઈએ આપણે. હુ ઇઝ કસ્ટમર? કસ્ટમર એ નેટસર્ફ કંપનીનું બેકબોન છે. સોરી, કસ્ટમર એ છે ને, કસ્ટમર આપણા નેટસર્ફનું હાર્ટ છે, હાર્ટ, ફાઉન્ડેશન છે, ફંડામેન્ટલ છે. બરોબર, આજે તમને એક એક્ઝામ્પલ આપું. આજે કોઈ એક શરીર છે,
જો નેટસર્ફ એક શરીર હોય ને તો કસ્ટમર એનું હાર્ટ છે, બરોબર છે. આપણા શરીરની અંદર હાર્ટનું કામ શું છે? આખા શરીરની અંદર બ્લડનું ફ્લો રેગ્યુલેટ કરવાનું, બ્લડના ફ્લોને રેગ્યુલેટ કરો, બ્લડના ફ્લોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પમ્પિંગ કરવાનું કામ કરે છે. જો મિત્રો, અર્થશાસ્ત્રની ભાષા છે, હું ઇકોનોમિક્સનો મતલબ સ્ટુડન્ટ છું, એટલે અર્થશાસ્ત્રની ભાષામાં છે ને રૂપિયો હોય ને, રૂપિયો એને શરીરનું બ્લડ કહેવાય. જેમ શરીરની અંદર બ્લડનું કામ શું છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ આખા શરીરને ફ્લો કરવાનું, ઓક્સિજન પહોંચાડવાનું, શરીરને રેગ્યુલેટ કરવાનું. તો એવી જ રીતે અર્થશાસ્ત્રની ભાષામાં રૂપિયાને છે ને બિઝનેસનું બ્લડ કહેવાય. તો આપણો બિઝનેસ છે નેટવર્ક માર્કેટિંગ, એનું બ્લડ પણ 100% રૂપિયા હોઈ શકે. તો એ રૂપિયાનો ફ્લો કરવા માટે હાર્ટનું કામ છે. હાર્ટ, આપણું જે હૃદય આવે છે, દિલ, બરોબર છે. તો નેટસર્ફની અંદર જે હાર્ટ છે ને એ છે આપણા કસ્ટમર. તો કસ્ટમર જો તમારી ટીમની અંદર સારા અને વ્યવસ્થિત હશે તો તમારું હાર્ટ મતલબ તમારું બ્લડ ફ્લો, કેશ ફ્લો, પૈસાનો ફ્લો એ તમારી ટીમની અંદર સારામાં સારો રહેશે. તો જોઈએ, કસ્ટમર ઇઝ નોટ જસ્ટ અ બાયર, they are foundation and feature of your entire direct selling business. કસ્ટમર એ ખાલી તમારે ખરીદવા વાળો વ્યક્તિ નથી કે ભાઈ જે ખાલી પ્રોડક્ટ લે છે અને બસ પોતાની જગ્યાએથી પછી ફ્રી થઈ જાય છે. પણ કસ્ટમર છે ને આખી એન્ટાયર ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીનું, તમારા પોતાના બિઝનેસનું ફાઉન્ડેશન છે, મતલબ બેઝ છે. બેઝ જે પાયો કહેવાય ને, પાયો છે. અને એ જેટલો મજબૂત હશે એટલી જ તમારી નેટવર્કની ઇમારત મજબૂત રહેશે. કસ્ટમર આર યોર ફર્સ્ટ બિઝનેસ બિલ્ડર. મતલબ આ જો કોઈ વ્યક્તિ નેટસર્ફમાં ઈ-ટેલર તરીકે વર્ક સ્ટાર્ટ કરે છે તો એ શું કરે છે? પોતાની નીચે ડાયરેક્ટ નવા ઈ-ટેલર એડ નથી કરતો, કે પોતાની નીચે ડાયરેક્ટ નવી ડિસ્ટ્રીબ્યુટરની ટીમ નથી બનાવતો. શું કરે છે? પોતાની નીચે પોતાની ટીમમાં પહેલા નવા કસ્ટમર એડ કરે છે. એ કસ્ટમરના માધ્યમથી પોતે કસ્ટમરને પ્રોડક્ટ સેલ કરે છે. એ કસ્ટમર પોતે પ્રોડક્ટ યુઝ કરે છે અને એના માધ્યમથી એના બિઝનેસનું ધીમે ધીમે બિલ્ડિંગ શરૂ થાય છે. તો કસ્ટમર આર યોર ફર્સ્ટ બિઝનેસ બિલ્ડર. તમારો બિઝનેસનું ડેવલપમેન્ટ કરવા માટે જે આપણું પાયાનો પથ્થર કહીએ એ આપણો કસ્ટમર છે. એવરી લોયલ કસ્ટમર કેન બીકમ યોર બ્રાન્ડ એમ્બેસેડર. મતલબ તમારો જે લોયલ કસ્ટમર હશે, જેને તમે સારી સર્વિસ આપતા હશો, જે વફાદાર કસ્ટમર હશે, એ તમારું પોતાનું માર્કેટિંગ કરશે. બ્રાન્ડ એમ્બેસેડર બની નેટસર્ફનું અને પોતાનું તમારું માર્કેટિંગ કરશે. હેપી કસ્ટમર રિકમેન્ડ પ્રોડક્ટ, ક્રિએટિંગ રેફરલ સેલ વિધાઉટ એક્સ્ટ્રા કોસ્ટ. આજે તમે જો માર્કેટિંગ તમારે કરવું હોય, પ્રોડક્ટનું તમારે લોકો સુધી વાત પહોંચાડવી હોય, લોકો સુધી તમારે પ્રોડક્ટ પહોંચાડવી હોય, તો એના માટે ખર્ચ આવે છે. એના જગ્યાએ જવું અથવા તમારે માર્કેટિંગ કરવું, કંઈક પણ કરવું, એના માટે ખર્ચ આવે છે. જ્યારે સારો કસ્ટમર હોય, જેને સારું રિઝલ્ટ આવ્યું હોય, એ એમને તમારું ફ્રી માર્કેટિંગ કરે છે. તો આપણે એવા ફ્રી માર્કેટિંગ વાળા 50-100 કસ્ટમર ઉભા કરી દીધા હોય તો આપણે લોકોને બોલવું જ ન પડે અમારી પ્રોડક્ટ સારી છે, અમારો બિઝનેસ સારો છે, કે અમારી રિઝલ્ટ સારું છે. લોકો તમારી પાસેથી સામેથી લેશે. અને તમે એક વસ્તુ નોટ કરજો, એક કસ્ટમરને સારું રિઝલ્ટ આવે ને મિત્રો, એ બીજા 5 કસ્ટમર ઓટોમેટિક પોતાના તરફથી ઉભા કરીને તમને આપે છે. તો આપણે એક કસ્ટમર સારો ક્રિએટ કરીએ એના કરતા 50 કસ્ટમર સારા ક્રિએટ કરીએ ને, 50 કસ્ટમરને રિઝલ્ટ આપીએ તો 50 ના માધ્યમથી 500 કસ્ટમર તમારી ટીમની અંદર ધીમે ધીમે આવી જશે. એ પણ વિધાઉટ એક્સ્ટ્રા કોસ્ટ, કોઈ એક્સ્ટ્રા ખર્ચો કર્યા વિના. બીજો પોઈન્ટ, તો રેવન્યુ એન્ડ રિપીટ બિઝનેસ. તમારો કસ્ટમર સારો હોય, મતલબ કસ્ટમરને તમે સારી સર્વિસ આપતા હોય તો તમને રિપીટ બિઝનેસ કાયમી માટે મળે, રીપર્ચેસ કરે. તમે જો નેટવર્ક માર્કેટિંગ નો બેઝ છે ને રીપર્ચેસ ઉપર ટકેલો હોય છે. નેટવર્ક માર્કેટિંગ નો બેઝ છે ને એ રીપર્ચેસ ઉપર ટકેલો હોય છે. આજે કોઈ વ્યક્તિને તમે સિંગલ ટાઈમ પહેલી વખત તમે પ્રોડક્ટ આપી દેશો, પણ એ બીજી વખત ક્યારે પ્રોડક્ટ લેશે? જ્યારે એને પ્રોડક્ટનું રિઝલ્ટ સારું આવશે ત્યારે તે પ્રોડક્ટ આપણી પાસેથી બીજી વાર લેશે. તો રેવન્યુ એન્ડ રિપીટ બિઝનેસ અહીંયાથી આપણને મળશે ને 80% બિઝનેસ છે ને રિપીટ બિઝનેસ જ આવતો હોય છે. ફર્સ્ટ પરચેસ કરવા વાળા 20% લોકો હોય છે, પણ મેજોરિટી બિઝનેસ છે ને 80% બિઝનેસ રિપીટ આવતો હોય છે. તો કસ્ટમરને તમે જો સારી સર્વિસ આપશો તો ગીવ મંથલી સેલ્સ સ્ટેબિલિટી, મતલબ તમને રેગ્યુલર દર મહિને કંઈક ને કંઈક પરચેસ આપશે. ઉદાહરણ તરીકે તમારા 100 કસ્ટમર હોય વ્યવસ્થિત અને 100 કસ્ટમર દર મહિને 2,000 રૂપિયાની પ્રોડક્ટ યુઝ કરતા હોય તો તમારો 2 લાખનો બિઝનેસ તો સેટ થઈ ગયો એમ ને, વિધાઉટ એની માર્કેટિંગ. મતલબ તમારે કોઈ મહેનત વિના દર મહિને તમને રિપીટ 2,000 નો બિઝનેસ આપશે તે કસ્ટમર. બિલ્ડ ટ્રસ્ટ ઇન પ્રોડક્ટ લાઈન, મતલબ તે આપણી પ્રોડક્ટની ઉપર ટ્રસ્ટ બિલ્ડ કરે છે, મતલબ પ્રોડક્ટની ઉપર વિશ્વાસ વધતો જશે. રિડ્યુસ પ્રેશર ઓન રિક્રુટમેન્ટ, બરોબર છે. મતલબ નવા લોકોને જોડવાનું તમારું જે પ્રેશર છે ને ઓછું થતું જશે, કે નવા લોકોને રોજ ગોતવા જવું પડે, રોજ નવા કસ્ટમર ગોતવા જવા પડે. એના કરતા તમારા જે જૂના કસ્ટમર છે એને સારી સર્વિસ આપો તો એ જ લોકો પોતાનું રેગ્યુલર રીપર્ચેસ કરશે, તમારો કાયમી માટે બિઝનેસ ચાલતો રહેશે. તો રિડ્યુસ પ્રેશર ઓન રિક્રુટમેન્ટ, મતલબ તમારું પ્રેશર ઓછું થશે નવા લોકો ગોતવા ઉપર. ત્યાર પછી કસ્ટમર ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ડુપ્લિકેશન. જો આની ઉપરથી તમને હું એક વસ્તુ કહું કે ભાઈ ડુપ્લિકેશન નેટવર્ક માર્કેટિંગ ની અંદર ખાસ જરૂરી છે. ડાયરેક્ટ સેલિંગ ની અંદર આ બિઝનેસ ડુપ્લિકેશન નો છે. તમારા જેવા 50 લોકો તમારી નીચે ક્રિએટ કરો, તમારો બિઝનેસ ઓટો પાયલટમાં ચાલ્યો જશે. તો કસ્ટમર ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ડુપ્લિકેશન. ઉદાહરણ તરીકે આજે કોઈ વ્યક્તિ ઈ-ટેલર તરીકે નેટસર્ફમાં જોઈનિંગ થયો,
જો એ વ્યક્તિ પોતાની નીચે પોતાના જેવા નવા નવા રિટેલર જ બનાવતો જશે તો બિઝનેસ કોનો થશે? કોઈનો નહીં થાય. પ્રોડક્ટ પરચેસ કોણ કરશે? કોઈ નહીં કરે. તો અહીંયા તમારી નીચે મતલબ એક વ્યક્તિ કોઈ રિટેલર નવો જોઈનિંગ થાય છે અને પોતાની નીચે 10 કસ્ટમર બનાવે છે, 10 કસ્ટમરના માધ્યમથી પોતાનું રિટેલિંગ કરે છે, બિઝનેસ કરે છે, ઇન્કમ મેળવે છે, તો એ રિટેલરની નીચે નવો આવનારો નવો રિટેલર છે એ પણ સેમ આવી જ રીતે પોતાની નીચે કસ્ટમર બનાવીને પોતાનો બિઝનેસ ડેવલપ કરશે. તો કસ્ટમર છે ને ફર્સ્ટ સ્ટેપ છે ડુપ્લિકેશન. જેવું જેવું તમે કરશો એવું તમારી ડાઉનલાઈન કરશે. હમણાં વચ્ચે એક આપણે મીટિંગની અંદર દર વખતે કહેતા એક વિડીયો પણ આવતો, જૈસા જૈસા અપલાઈન કરેગા વૈસા વૈસા ડાઉનલાઈન કરેગા. તો અપલાઈન એઝ અ રિટેલર તરીકે તમે 10 કન્ઝ્યુમર બનાવીને તમારો બિઝનેસ શરૂઆત કરશો તો તમારી નીચે આવનારો રિટેલર પણ 10 કન્ઝ્યુમર બનાવીને બિઝનેસ ડેવલપ કરશે. તો કોપી કેટ કરવા માટેનો ફર્સ્ટ સ્ટેપ છે આપણું કસ્ટમર છે તે. થ્રુ કસ્ટમર યુ કેન બીકમ અ ચેમ્પિયન. બરોબર છે મિત્રો, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારી નીચે સારા કસ્ટમર હોય તો એનાથી ફાયદો શું થાય? સારા કસ્ટમર હોય, સારું રિઝલ્ટ, તો તમે એનું ટેસ્ટમોની બનાવી શકો. બરોબર છે, મતલબ તમે એનો વિડીયો બનાવી શકો, રિઝલ્ટનો વિડીયો બનાવી શકો. અલગ અલગ રિઝલ્ટના વિડીયો આપણે જોઈએ છીએ. તો એ શું છે સમજી લો કે એક એક્ઝામ્પલ તમને આપું. એક સારું રિઝલ્ટ તમારી ટીમની અંદર આવે ને મિત્રો, તો આખી ટીમનો ઉત્સાહ ડબલ થઈ જતો હોય, 4 ગણો થઈ જતો હોય છે. તો સારું રિઝલ્ટ લઈને તમે એનો વિડીયો ઉતારી શકો. એ વિડીયોના માધ્યમથી તમે બીજા લોકોને ઇન્સ્પાયર કરી શકો, બીજા લોકોને ઉત્સાહિત કરી શકો, મોટિવેટ કરી શકો. અને આ બધાના માધ્યમથી તમારી ટીમ છે તે નેચરલી ધીમે ધીમે આગળ વધતી છે. નેચરલી તમારી ટીમ બિલ્ડ થતી જશે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો કસ્ટમર આપણા શરીરનું હાર્ટ છે, હૃદય છે. અને આ કસ્ટમર તમારા મતલબ મજબૂત હશે, તમારું હૃદય મજબૂત હશે તો તમારા શરીરની અંદર મતલબ કે તમારા બિઝનેસની અંદર જે કેશ ફ્લો છે, બ્લડ નામનો કેશ ફ્લો છે, એ કાયમી માટે થતો રહેશે. તો જેટલો કસ્ટમર મજબૂત તમારો, જેટલો કસ્ટમર તમારો સંતોષી, એટલો તમારો બિઝનેસ તમારો સ્ટેબલ થશે ને એટલો જ તમારો હાથમાં કેશ મતલબ કે રૂપિયા તમારા હાથમાં વધારે આવશે. તો કસ્ટમર માટે કંપની રોજ રોજ નવી નવી પ્રોડક્ટ્સ લાવે છે, જેમાં અત્યારે આપણી પાસે મલ્ટીવિટામિન્સ, બ્લડ ડિટોક્સ, ઓમેગા ટ્રિપલ સ્ટ્રેન્થ આવી ગઈ છે. તો બધા જ લોકોને પ્રશ્ન હતો કે ભાઈ આપણી જે મલ્ટીવિટામિન ફોર મેન આવે છે એની પ્રાઇસ શું રહેશે? તો અત્યારે તમે જોઈ શકો 399 પ્રાઇસ છે. મિત્રો આ માર્કેટ નાનું નથી હો. મેન્સ ફોર મલ્ટીવિટામિન ફોર મેનનું તમે એમેઝોન પર ખાલી ગૂગલમાં ડેટા સર્ચ કરજો, કરોડો રૂપિયાનું ખાલી એક એમેઝોન, ખાલી એક ઓનલાઈન પ્લેટફોર્મ મલ્ટીવિટામિન ફોર મેન સેલ કરી રહી છે. તો આપણી પાસે બજેટની અંદર છે 399 એમઆરપી, એમાં 25% ડિસ્કાઉન્ટ મળે. તો ખાલી 300 રૂપિયાની અંદર દુનિયાની નંબર 1 મલ્ટીવિટામિન મેન આપણી સમક્ષ અહીંયા પ્રેઝન્ટ છે, જેની અંદર અશ્વગંધા એક્સટ્રેક્ટ, હરિદ્રા એક્સટ્રેક્ટ, વિટામિન, તમામ મલ્ટીવિટામિન્સ અને મિનરલ્સનો જબરદસ્ત સ્ત્રોત છે. તો મલ્ટીવિટામિન ફોર મેન છે. તે જ રીતે મલ્ટીવિટામિન ફોર વુમન છે. આનું પણ માર્કેટ બહુ મોટું છે. તો એની પણ એમઆરપી ફક્ત 399 છે, ડિસ્કાઉન્ટ સાથે 299, એટલે કે 300 રૂપિયાની અંદર આપણને વુમન મલ્ટીવિટામિન મળશે. તો આ પણ તમે જોઈ શકો છો. આનું પણ માર્કેટ બહુ મોટું છે, કરોડો રૂપિયાનું માર્કેટ છે આનું. અત્યારે ડિમાન્ડ વાળી પ્રોડક્ટ છે ટૂંકમાં. અત્યારે તમે ઇન્સ્ટાગ્રામની 4 રીલ ફેરવો ને તો 5મી રીલ તમને મલ્ટીવિટામિનની જોવા મળે. બાયોટીનની અલગ અલગ ચ્યુએબલ ટેબ્લેટ આવે છે કે ભાઈ વાળ ખરે છે તો આ ટેબ્લેટ ખાઓ, આ થાય છે તો આ ટેબ્લેટ ખાઓ. તો એના માટેની અલગ અલગ ન્યુટ્રિશનની ટેબ્લેટ આવે છે. તો આપણી આ ટેબ્લેટ તમે પ્રમોટ કરી શકો છો. ત્યાર પછી આપણી પાસે બ્લડ ડિટોક્સ છે, જે સ્કિન માટે, પિમ્પલ્સ માટે, બરોબર છે. તમારા શરીરની અંદર બ્લડની અંદર જે ફ્રી રેડિકલ્સ હોય છે, જે નુકસાન પહોંચાડતા રેડિકલ્સ હોય, જેનાથી કોલેસ્ટ્રોલને વધે છે, એ વસ્તુ દૂર કરે છે. બ્લડનું પ્યુરિફિકેશન મતલબ કે બ્લડનું શુદ્ધિકરણ કરવા માટેની ટેબ્લેટ છે. સ્કિન પ્રોબ્લેમ હોય ને એના માટે બેસ્ટ વસ્તુ છે. આને વધારે આપણે આની જે પ્રોડક્ટ નોલેજ થાય છે, પ્રોડક્ટ ટ્રેનિંગ, એની અંદર વધારે સમજશું. ત્યાર પછી ચોથી પ્રોડક્ટ છે વેચ ઓમેગા 369 ટ્રિપલ સ્ટ્રેન્થ. તો મિત્રો કદાચ આ ઇન્ડિયાની પહેલી ડાયરેક્ટ સેલિંગ કંપનીની અંદર પ્રોડક્ટ છે. ડાયરેક્ટ સેલિંગની અંદર ઇન્ડિયાની પહેલી કંપની એવી છે નેટસફ કે જેની ઓમેગા 369 એ પણ વેજની અંદર બનાવીને આપી દીધું છે. તમે જોઈ શકો છો. તો ઓમેગા 3 250 mg છે, ઓમેગા 6 55 mg છે, ઓમેગા 9 છે 55 mg પર કેપ્સ્યુલ. નો ફિશ ઓઇલ, નો જીલેટિન શેલ, કમ્પ્લીટ વેજ કેપ્સ્યુલ. આમાં કોઈ પ્રકારનું ફિશ ઓઇલ એટલે કે કોઈ પ્રકારનું નોનવેજ નથી એડ કરેલું. નો જીલેટિન શેલ મતલબ કે એની જે ઉપરની જે કવર આવે છે ને એ પણ ચરબીનો બનેલો નથી, અને કમ્પ્લીટ વેજ કેપ્સ્યુલ છે. આના બેનિફિટ બહુ બધા છે મિત્રો. મેં તો આની વરસાદની જેમ રાહ જોઈને બેઠા હતા. હું પોતે રાહ જોઈને બેઠો હતો. ઓમેગા ટ્રિપલ સ્ટ્રેન્થ આવે તો મારે મારા મમ્મી માટે, મારા પોતાના માટે ચાલુ કરવી છે. તો બહુ જબરદસ્ત છે. દરેકે દરેક ડાયરેક્ટ સેલર ઓમેગા ટ્રિપલ સ્ટ્રેન્થ એકવાર ટ્રાય કરવી જોઈએ, એક વખત પોતાના શરીર માટે યુઝ કરવી જોઈએ. બ્રેઇન માટે, હાર્ટ માટે, જોઈન્ટ માટે, એના માટે બહુ બેસ્ટ વસ્તુ છે. સ્કિન માટે તો ઓમેગા ટ્રિપલ સ્ટ્રેન્થ હમણાં આ વીકની અંદર આવી જશે. તો ત્યાર પછી કન્ઝ્યુમર માટે કંપની શું લાવી છે? તો પ્રોડક્ટ બંડલ ઓફર લાવી છે આ વખતના પાથફાઇન્ડર ની અંદર. તો આ ઓફર ઓનલી ફોર ઓનલાઈન પરચેસ ની અંદર છે. તો તમે તમારા કસ્ટમરને જો
એક માર્કેટ નિયમ છે, કન્ઝ્યુમરનો બાઇંગ પેટર્નનો નિયમ છે. તમે મોલની અંદર ગયા, તમે 2000 રૂપિયાની પ્રોડક્ટ પરચેસ કરી, 3000 ની પ્રોડક્ટ પરચેસ કરી, અને તમને અહીંયા જોવા મળે કે ભાઈ તમે 3000 રૂપિયાની પ્રોડક્ટ પરચેસ કરશો તો અમારા તરફથી 100 રૂપિયાનું ગિફ્ટ તમને ફ્રી. તો આપણે 3000 રૂપિયાની પ્રોડક્ટ લઈને ઘરે આવીએ ને તો 3000 ની વસ્તુ નથી બતાવતા, આપણે શું લોકોને બતાવીએ છીએ, ભાઈ જો મને 100 રૂપિયાની ગિફ્ટ ફ્રી મળી છે, મને 100 રૂપિયાની ગિફ્ટ મળી. 5 લોકોને બતાવીને ત્યાં સુધી નીંદર ન આવે આપણને. તો એવી જ રીતે કસ્ટમરની જે બાઇંગ પેટર્ન છે, કસ્ટમરનો જે બિહેવિયર છે ખરીદી કરવાનો, એને જોઈને નેટસર્ફ કંપનીએ બંડલ ઓફર મૂકી છે. મતલબ બાય પર્સનલ કેર બંડલ ઓફર એન્ડ ગેટ અ ટ્રાવેલ પાઉચ. મતલબ એક નાની કિટ બનાવશે કંપની, ઓનલાઈન એક કિટ આપશે કે એ કિટ પરચેસ કરશે તો એને હબ્સ એન્ડ મોરનું સ્પેશિયલ પાઉચ મળશે ફ્રી, કે જે આપણે ટ્રાવેલિંગ ની અંદર આપણી જે ટોયલેટરીઝ ની વસ્તુ એમાં મૂકી શકીએ છીએ, એને સાથે તમે લઈને જઈ શકો છો. તો એવું ટ્રાવેલ પાઉચ ફ્રી મળશે. ત્યાર પછી હેલ્થ કેરની જે પ્રોડક્ટ પરચેસ કરશે, મતલબ હેલ્થ કેરની જે કિટ પરચેસ કરશે, એના માટે જે સ્લિંગ બેગ છે, આ બેગ બધા લોકોને ખ્યાલ છે બેગ કયું છે, પુના વાળું બેગ આપણું, બરોબર છે. પુનાની અંદર જે લોકો અચીવ થયા હતા CNRI, એ લોકોને મતલબ આપેલું હતું. તો ગેટ સ્લિંગ બેગ ફ્રી છે. તો હેલ્થ કેર ની અંદર પ્રોડક્ટ તમે બંડલ એનું મતલબ તેની જે કિટ પરચેસ કરશો તો ત્યાં બેગ મળશે, અને હબ્સ એન્ડ મોરનું પ્રોડક્ટ તમે કિટ પરચેસ કરશો તો આ ત્યાં મળશે, બરોબર. હબ્સ એન્ડ મોરનું જે પાઉચ છે તે આ ઓનલી ઓનલાઈન પરચેસ ઉપર છે. અને ખાસ વસ્તુ આ બધાને નથી મળવાનું, લિમિટેડ પીરિયડ ઓફર છે, ઓનલી ફોર ફર્સ્ટ 500 કસ્ટમર. શરૂઆતના જે 500 કસ્ટમર છે એને જ આ મળવાની છે. તો જે આપણું કસ્ટમર છે, આપણો હાર્ટ છે, તો એના માટે કંપની રોજે રોજ નવી નવી પ્રોડક્ટ લાવે છે. મતલબ 25% ડિસ્કાઉન્ટ તો છે જ, નવી નવી પ્રોડક્ટ લાવે છે. સાથે સાથે આ બંડલ ઓફર પણ કંપની અત્યારે આપી છે આપણા કસ્ટમર માટે. સાથે સાથે જોઈએ તો જે આપણો રિટેલર છે એના ગ્રોથ માટે આ વખતે શું આવ્યું છે, બરોબર છે. તો રિટેલર એ શું છે, સૌથી પહેલા આપણે એ સમજીએ. હુ ઇઝ ધ રિટેલર? રિટેલર ધ બેકબોન ઓફ અવર નેટવર્ક, બરોબર છે. અહીંયા મારી સામે જેટલા પણ રિટેલર લોકો બેઠા છે એ આપણા નેટસર્ફનું અને આપણા બિઝનેસનું બેકબોન છે, મતલબ કરોડરજ્જુ છે. કરોડરજ્જુનું કામ શું હોય, તો આપણા માઇન્ડ તરફથી જે પણ એક્ટિવિટી થતી હોય એને શરીરના ખૂણે ખૂણે સુધી પહોંચાડવાનું કામ કરે છે. એક છે આપણું બેકબોન. તો બેકબોન એટલે કરોડરજ્જુ. તો કહેતા હોય છે આપણે કે યાર આ વ્યક્તિ જતો રહ્યો ને તો મારી યાર કમર ભાંગી ગઈ, બરોબર છે. તો એવી ઉપમા શા માટે આપવામાં આવે છે કોઈ વ્યક્તિને? કારણ કે ભાઈ વ્યક્તિ બહુ મજબૂત હતો, બહુ પાવરફુલ વ્યક્તિ હતો, બરોબર, બહુ કામ લગતો હતો, એટલે એને એવી ઉપમા આપવામાં આવતી. તો નેટસર્ફની બેકબોન, નેટસર્ફની કરોડરજ્જુ શું છે? આપણા રિટેલર છે. નેટસર્ફના માધ્યમથી નેટસર્ફ મતલબ આપણું રિટેલરના માધ્યમથી નેટસર્ફ પોતાનો આખો બિઝનેસ જબરદસ્ત ડેવલપ કરી રહી છે. તો આપણા રિટેલર માટે કંપની શું લાવી છે તો જોઈએ આપણે. ઇફ યુ વોન્ટ ટુ ગ્રો યોર બિઝનેસ, ગ્રો યોર રિટેલર્સ. મતલબ તમારે બિઝનેસ તમારો ડેવલપ કરવો છે તો તમારે રિટેલરને ડેવલપ કરો. રિટેલર માટે શું છે તો ફાઉન્ડેશન ઓફ સસ્ટેનેબલ ઇન્કમ, પ્રોડક્ટ મૂવમેન્ટ એન્ડ કસ્ટમર ટ્રસ્ટ. એવરી ડાયરેક્ટ સેલર મસ્ટ ફોકસ ઓન એડિંગ ન્યૂ રિટેલર્સ. નવા રિટેલર્સ આપણી ટીમની અંદર આવવા જોઈએ. ત્યાર પછી સપોર્ટિંગ એક્ઝિસ્ટિંગ રિટેલર. નવા રિટેલર તો આવવા જ જોઈએ, પણ એનો મતલબ એ નથી કે જૂના રિટેલરને આપણે સાઇડલાઈન કરીએ. જૂના રિટેલરને પણ આપણે ધીમે ધીમે એમાં ડેવલપ કરવાના છે. બિલ્ડિંગ પ્રોડક્ટ નોલેજ. રિટેલર શું લેવું જોઈએ તો પ્રોડક્ટ નોલેજ લેવી જોઈએ, એના ડાયરેક્ટ સેલર તરફથી પ્રોડક્ટ નોલેજ એને મળવી જોઈએ. ઇન્સ્યોરિંગ રિપીટ ઓર્ડર્સ, કે એના માધ્યમથી નવા રિપીટ ઓર્ડર મળે જેથી કરીને એનો બિઝનેસ એકદમ સ્ટેબલ થતો જાય. રિમેમ્બર યોર ટીમ ગ્રો વેન યોર રિટેલ ફ્લો શો. બરોબર છે, મસ્ત સ્લોગન છે. યોર ટીમ ગ્રો વેન યોર રિટેલ ફ્લો શો. મતલબ તમારી ટીમની અંદર રિટેલિંગ જેટલું વધારે થશે એટલો તમારો બિઝનેસ શાઇનિંગ કરતો જશે, એટલો તમારો બિઝનેસ એકદમ ફ્લોમાં આવતો જશે. તો રિટેલર માટે કંપની પ્રેઝન્ટ કરે છે નેટસર્ફ ડિજિટલ, બરોબર છે મિત્રો. નેટસર્ફ ડિજિટલ એક નેટસર્ફ અત્યારે 21મી સદીનો સૌથી ફાસ્ટેસ્ટ અને સૌથી પાવરફુલ ટૂલ હોય ને તો એ ડિજિટલ છે. 2001 પછી જે ડિજિટલની અંદર આપણી ક્રાંતિ થઈ છે ને વર્લ્ડની અંદર, એટલી ક્રાંતિ તો છેલ્લા 2000 વર્ષની અંદર નથી થઈ જેટલી છેલ્લા 25 વર્ષની અંદર ડિજિટલમાં ક્રાંતિ થઈ. અત્યારે કોઈ વ્યક્તિ ઘરની અંદર બેઠો બેઠો કસ્ટમર ને ઓનલાઈન કોન્ટેક્ટ કરે છે અને ત્યાંથી પ્રોડક્ટ રવાના કરી દે છે. આ સમય એવો છે. અત્યારે સમય એવો નથી કે તમે બધી જગ્યાએ ફરીને જ બિઝનેસ કરી શકો. તમે ઓનલાઈન તમારા ઘરે બેઠા કસ્ટમર તમે નીકાળી છે કામ તમે કરી શકો છો. આની મેં ટ્રેનિંગ લીધી હતી ઓલરેડી નેટસર્ફ ડિજિટલની, એની લિંક પણ આવી ગઈ છે યુટ્યુબની. તો તમે એમાં પણ તમે જોઈ શકો છો નેટસર્ફ ડિજિટલ શું છે. તો નેટસર્ફ ડિજિટલના માધ્યમથી તમે ઘરે બેઠા બેઠા નવા રિટેલર ગોતી શકો છો, નવા કન્ઝ્યુમર એડ કરી શકો છો, બાયોફિટના અલગ, હેલ્થ કેરના અલગ, નવી લીડ મેળવી શકો છો. તો આ છે એનો એક ચાર્જ કંપનીએ સેટ કર્યો છે. પે 1000 એન્ડ ગેટ 8 to 10 કન્ઝ્યુમર લીડ. મતલબ તમે 1000 રૂપિયા પે કરો અને કંપની તમે 10 કસ્ટમરની લીડ આપે ડાયરેક્ટ જ. 8 થી 10 કસ્ટમરની લીડ આપે, એને તમે કન્વિન્સ કરી લો તમારા બિઝનેસની અંદર એડ કરી દો. તમે એમાં 8 થી 10 નવા રિટેલર એડ કરી શકો છો. તો એવી રીતે છે. તો એવા જ આપણા રિટેલર માટે કંપની ઇન્ટ્રોડ્યુસ કરે છે રિટેલ રોકસ્ટાર.
શું છે મિત્રો? રિટેલ રોકસ્ટાર. તો રિટેલ રોકસ્ટાર શું છે, કોના માટે છે રિટેલ રોકસ્ટાર, એ આપણે જોઈએ. અ સ્પેશિયલ ઇન્સેટિવ પ્રોગ્રામ બાય નેટસર્ફ. સ્પેશિયલ ઇન્સેટિવ વિટામિન એમ વાળો પ્રોજેક્ટ છે આ રિટેલ રોકસ્ટાર છે તે વિટામિન એમ એટલે કે મની વાળો પ્રોજેક્ટ છે. જોઈએ. We proudly launch Retail Rockstar, a unique recognition and reward incentive for those who expansion retailers who are not just achieving sales but inspire other to with their consistency and discipline and leadership. મતલબ આ કોના માટે છે? રિટેલ રોકસ્ટાર છે એવા રિટેલર માટે છે કે જે રેગ્યુલર પરચેસ કરે છે, રેગ્યુલર સેલિંગ કરે છે. એવા લોકો નહીં કે 6 મહિને એકવાર, 3 મહિને એકવાર અથવા 2 મહિને એકવાર પરચેસ કરતો હોય, 2 મહિને એકવાર સેલ કરતો હોય. એવા લોકો માટે પ્રોજેક્ટ નથી. આ પ્રોજેક્ટ કોના માટે છે કે એવરી વીક દર સોમવારે પોતાના ખાતાની અંદર જ્યાં સુધી પે આઉટ ન મળે ત્યાં સુધીને શાંતિ નથી મળતી એવા રિટેલર માટેનો આ પ્રોજેક્ટ છે. સમજીએ રિટેલ રોકસ્ટાર શું છે, રિટેલ રોકસ્ટાર કોણ બની શકે છે? તો રિટેલ રોકસ્ટાર ઇઝ અ રોલ મોડેલ ઇન રિટેલિંગ, સમવન હુ, મતલબ આ એક રોલ મોડેલ છે કે જે લોકો દર અઠવાડિયે પોતાનું પે આઉટ લે છે, દર સોમવારે પોતાના ખાતાની અંદર મેસેજ પડે છે બેંકનો, નેટસપની સિસ્ટમને ફોલો કરે છે, ડ્રાઈવ કન્સિસ્ટન્ટ પર્સનલ સેલ મતલબ રેગ્યુલર પોતાનું પર્સનલ સેલ કરે છે, બીજા લોકોને ગાઈડ કરે છે, મોટિવેટ કરે છે પોતાની ટીમને, પોતાનું એક્ઝામ્પલ આપીને નેટસપની સિસ્ટમને ફોલો કરે છે એકદમ પેશન સાથે અને કસ્ટમરનો ટ્રસ્ટ બિલ્ડ કરે છે. ત્યાર પછી એક્સક્લુસિવ રિટેલ રોકસ્ટાર સર્ટિફિકેટ, મતલબ રોકસ્ટારને મળશે શું? તો કંપનીનું સર્ટિફિકેટ અને બેચ મળશે, સ્પેશિયલ ઇન્સેટિવ મળશે મતલબ વિટામિન એમ રૂપિયા મળશે એને, સ્પોટલાઇટ ઇન ટીમ એન્ડ એવરી મીટિંગ એન્ડ સોશિયલ મીડિયા, મતલબ દરેકે દરેક જ્યાં મીટિંગ થશે ત્યાં એને હાઇલાઇટ કરવામાં આવશે, સ્ટેજ ઉપર બોલાવવામાં આવશે, સન્માનિત કરવામાં આવશે. અને સોશિયલ મીડિયામાં જે નેટસપનું પેજ ચાલતું હોય છે, મતલબ જે પોતાની લીડરના અલગ અલગ પેજ અને વેબસાઇટ ફેસબુક ચાલતું હોય છે ત્યાં તેનું પ્રમોશન કરવામાં આવશે રિટેલ એઝ અ રિટેલ રોકસ્ટાર તરીકે. તો જોઈએ આગળ રિટેલ રોકસ્ટાર ઇન્સેટિવ પ્રોજેક્ટ શું છે. Hit 8,000 plus weekly consumer turnover and up to 25% additional incentive on retail profit. મતલબ તમે તમારું વીકલી 8,000 પ્લસ નું ટર્નઓવર નાખશો અને 25% પ્લસ નું મતલબ 25% સુધીનું તમે ઇન્સેટિવ તમારા રિટેલ પ્રોફિટની અંદર એક્સ્ટ્રા મેળવી શકશો. થોડું સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ આપણે એને. શું છે તો અહીંયા આપણી પાસે આ ક્વાર્ટરનો પ્રોજેક્ટ છે. આ ક્વાર્ટર એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. જુલાઈના 4 વીક, ઓગસ્ટના 4 વીક અને સપ્ટેમ્બરના 4 વીક. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના આ ત્રણેય મહિનાના 4 વીક એટલે કુલ ટોટલ 12 વીક. 12 વીક. આ 12 વીક ની અંદર જો કોઈ વ્યક્તિ 12 વીક 8,000 નું ટર્નઓવર કરશે, મતલબ 8,000 પ્લસ નું ટર્નઓવર કરશે, તો એને આ 12 વીકના જે ટોટલ એનું પે આઉટ બન્યું છે એ પે આઉટના 25% એક્સ્ટ્રા એના એકાઉન્ટમાં ક્રેડિટ થશે કંપની તરફથી મિત્રો. 25% એક્સ્ટ્રા એનું જે રિટેલ પ્રોફિટ જનરેટ થયું હશે 12 વીકનું એના 25% એક્સ્ટ્રા એને પે આઉટ તરીકે મળશે. એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈને આપણે સમજશું. પણ ઘણા બધા લોકો કદાચ બની શકે કોઈ એવો મોસમ આવી ગઈ, વરસાદ આવી ગયો, પ્રોબ્લેમ આવી ગઈ, 12 વીક નો મેન્ટેન કરી શકે, તો એમના માટે શું? તો જે લોકો 12 વીક મેન્ટેન નથી કરી શકા તો 8 વીક કરતા વધારે જે લોકો વીક 8,000 નું ટર્નઓવર નાખશે એના માટે 15% એક્સ્ટ્રા બેનિફિટ મળશે. મતલબ કે એનું જે કઈ 8 વીક નું ટર્નઓવર મતલબ પે આઉટ થયું હશે એ પે આઉટના 15% એક્સ્ટ્રા એને મળશે. ઘણા લોકો વિચારશે કે સર 8 વીક ના થયું તો 7 વીક થયું તો એના માટે 6 વીક વાળો પ્રોજેક્ટ છે. 6 વીક જે કન્ટિન્યુ મતલબ 6 વીક કોઈ પણ 12 માંથી 6 વીક 8,000 પ્લસ નું ટર્નઓવર નાખશે તો એના માટે કંપની 10% એક્સ્ટ્રા બોનસ આપશે એને. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ જેથી કરીને તમને સરળતાથી સમજાઈ જાય. ઉદાહરણ તરીકે આજે એક આપણી પાસે રિટેલર છે, એ 12 વીક દરમિયાન દરેક વીકમાં 10,000 નું ટર્નઓવર નાખે છે. કેવું ટર્નઓવર? તો જીએસટી કટ થયા પછીનું ટર્નઓવર આપણું 10,000 નું ગણીએ આપણે. તો 10,000 નું દરેક વીકમાં ટર્નઓવર નાખ્યું તો ટોટલ 12 વીક છે. તો 12 વીક નું ટર્નઓવર કેટલું થયું? 1,20,000 રૂપિયા. 1,20,000 ની ઉપર એને જે 15% રેગ્યુલર મળે છે દર વીકમાં એ તો મળશે જ. તો 1,20,000 ના 15% એટલે 18,000 રૂપિયા થયા. 3 મહિનાનું એટલે કે 12 વીક નું પે આઉટ એનું 18,000 રૂપિયા તો મળી જ ગયું. પ્લસ એણીએ 12 વીક 8,000 પ્લસ નું ટર્નઓવર નાખ્યું છે તો એ 18,000 ની ઉપર 25% એક્સ્ટ્રા બોનસ એને મળશે એટલે કે 4,500 રૂપિયાનું પે આઉટ બીજું એક્સ્ટ્રા. 25% એક્સ્ટ્રા બોનસ મિત્રો. તો ટોટલ એનું ઇન્કમ કેટલી થશે? રિટેલ પ્રોફિટ પ્લસ બોનસ ઇઝ ઇક્વલ ટુ 20,500 રૂપીસ. મતલબ 22,500 ને એક હેન્ડસમ ઇન્કમ, એક મજબૂત ઇન્કમ એના એકાઉન્ટની અંદર ક્રેડિટ થશે. આ જે બોનસ છે એને ક્યારે મળશે? તો બોનસ છે તેને લાસ્ટ સાયકલ ની અંદર મતલબ 12મા અઠવાડિયાની અંદર જે 12મા અઠવાડિયાનું પે આઉટ પડશે એની સાથે એના એકાઉન્ટની અંદર ક્રેડિટ થઈ જશે. બરોબર છે. તો તમે ઇન્સેટિવ બોનસ રિટેલ રોકસ્ટાર બનીને મેળવી શકો છો. તો
રિટેલર અટેન્શન આપે, અહીંયા દરેક રિટેલર અહીંયા ધ્યાન આપશે. એવરી ફ્રાઈડે ઇઝ અ ક્લોઝિંગ ડે. હવે તમે જુઓ, તમે દર શુક્રવારે ક્લોઝિંગ કરશો તો જ રિટેલ રોકસ્ટાર નો બેનિફિટ મેળવી શકશો. અને રિટેલ રોકસ્ટાર ક્યારથી ચાલુ થશે મિત્રો? ક્યારથી ચાલુ થશે નહીં, ચાલુ થઈ ગયો છે, બરોબર છે. આજે ઘણા બધા રિટેલરના ગ્રુપની અંદર મેસેજ આવી ગયા. મેં પોતે એક રોકસ્ટાર બનાવ્યો 24,000 વાળો, બરોબર છે. તો એવરી ફ્રાઈડે ઇઝ અ ક્લોઝિંગ ડે. શુક્રવાર પહેલા તમારું 8,000 નું, તમારા દરેક રિટેલર નું 8,000 નું ટર્નઓવર થઈ જ જવું જોઈએ. તો પહેલો શુક્રવાર હમણાં આવી રહ્યો છે, 4-5 દિવસની અંદર જ આવી જશે. ટુ બીકમ અ રિટેલ રોકસ્ટાર ઓફ નેટસર્ફ, એન્શ્યોર યોર ફ્રાઈડે ક્લોઝિંગ ટાર્ગેટ ઇઝ અચીવ્ડ નો મેટર વોટ. કંઈ પણ થાય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, શુક્રવારે તમારું રોકસ્ટાર નું ટાર્ગેટ એટલે કે 8,000 નું ટાર્ગેટ પૂરો થવો જોઈએ ને થવો જ જોઈએ. જો તમારે એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ 25% મેળવવું છે તો. અને મિત્રો પહેલો જ અઠવાડિયું ઇમ્પોર્ટન્ટ છે. આ અઠવાડિયે તમે ચૂકી ગયા તો પછી તમે 15% માટે તમારે ફાઇટ કરવાની રહેશે. તો આ અઠવાડિયું તમે જોર લગાવો 25% માં આવવા માટે. ફોકસ, કમિટ એન્ડ ક્લોઝ સ્ટ્રોંગ. કન્સિસ્ટન્સી એવરી ફ્રાઈડે ઇઝ અ સિક્રેટ ઓફ યોર સક્સેસ. તમારા સક્સેસનું રહસ્ય શુક્રવારનું ક્લોઝિંગ છે મિત્રો. તો તમારે પણ ક્લોઝિંગ કરો, તમારી ટીમને પણ ક્લોઝિંગ કરાવો. અને આ શુક્રવાર સુધીમાં દરેક રિટેલર, દરેક લીડર પોતાની નીચેથી પોતાનું 8,000 પ્લસ નું ક્લોઝિંગ કરો અને રિટેલ રોકસ્ટારની જેમ બનીને ચમકી ઉઠો. બી ધ ફેસ ઓફ સ્માર્ટ રિટેલિંગ, બી ધ ઇન્સ્પિરેશન, બી ધ રોકસ્ટાર. બરોબર છે. આપણે આપણું પોતાનું રોલ મોડેલ ક્રિએટ કરવાનું છે મિત્રો. જો जैसा जैसा लीडर करेगा वैसा वैसा डाउनलाइन भी करेगा. તમે રોકસ્ટાર બનશો, તમે રોકસ્ટાર બનાવશો તો તમારી નીચે રોકસ્ટારની ટીમ તૈયાર થતી જશે. અને રોકસ્ટાર ઇઝ અ બેઝ. રોકસ્ટાર જેટલા વધારે હશે એટલો તમારો બેઝ વધારે મજબૂત થતો જશે મિત્રો. કારણ કે રોકસ્ટાર જેટલા વધારે બન્યા ને, કારણ કે બધી વસ્તુ અહીંયાથી જ કનેક્ટ છે. રોકસ્ટારને મજબૂતીથી પકડી લેશો તો બધું ઓટોમેટિક થતું જશે. ત્યાર પછી લાઇફસ્ટાઇલ ક્લબ નેટસર્ફ છે રિટેલ કોન્ફરન્સ માટે. તો અહીંયા હું એકચ્યુઅલી અત્યારે મોબાઈલથી લઈ રહ્યો છું, તો તમને લોકોને હું અહીંયા વિડીયો શો નહીં કરી શકું. પણ જેવી મીટિંગ પૂરી થશે ને એવો વિડીયો આવશે ક્લબ નેટસર્ફ ઇમેજિકાનો. તો આ વખતનું આપણું જે ક્લબ નેટસર્ફ છે, સ્પેશિયલી સેલિબ્રેટ વિથ સક્સેસ એન્ડ ફન ઈ-ટેલર માટે, એ ક્યાં થવા જઈ રહ્યું છે? તો એ થવા જઈ રહ્યું છે 2 day and 1 night ઇમેજિકા એન્ડ લોનાવાલા. મિત્રો લોનાવાલા હિલ સ્ટેશન પ્લસ અડલબાસનું ઇમેજિકા મિત્રો જબરદસ્ત જગ્યા છે. લોનાવાલાની અંદર તમારે 1 દિવસ રહેવું કે 2 દિવસ રહેવું, બરોબર છે. મતલબ એક હિલ સ્ટેશન, એક આહલાદક જગ્યા છે મિત્રો. ત્યાં લોકોનું ડ્રીમ હોય છે કે અમે અમારું જઈએ ત્યાં. સોરી સોરી ટુ ડિસ્ટર્બ યુ, મને વચ્ચે કોલ આવી ગયેલો. એકચ્યુઅલી હું ફિલ્ડમાં હતો, નો પ્રોબ્લેમ. તો 2 day and 1 night લોનાવાલા પ્લસ ઇમેજિકાની ટૂર છે આપણી માટે. તો જોઈએ ત્યાં આપણે શું એન્જોયમેન્ટ કરવાના છે. સ્ટે વિથ સેલિબ્રેશન એન્ડ થ્રિલ. તો ઇમેજિકાની અંદર શું છે? થીમ પાર્ક છે, જે અનફોરગેટેબલ એડવેન્ચર આપણું થવાનું છે. મતલબ જબરદસ્ત મિત્રો. ત્યાં એનું વોટર પાર્ક છે, એના અલગ અલગ થીમ પાર્ક છે, ત્યાં એની અલગ અલગ ગેમ્સ છે, અલગ અલગ રાઈડ છે. હવે ઇમેજિકા શા માટે? બીજું કોઈ ડેસ્ટિનેશન નહીં. અને ઇમેજિકા શા માટે? તો ઇન્ડિયાઝ નંબર 1 ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ થીમ પાર્ક છે. તે 40 કરતા પણ વધારે અલગ અલગ રાઇડ્સ છે. એડવેન્ચર પ્લસ એન્ટરટેનિંગ પ્લસ ડાઇનિંગ, એકદમ ટોટલ ફન, એકદમ જબરદસ્ત એન્જોયમેન્ટ, મજા આવશે. પરફેક્ટ ડેસ્ટિનેશન ટુ સેલિબ્રેટ એડવેન્ચર અચીવમેન્ટ. બરોબર છે. તો ત્યાં શું છે ઇમેજિકાની અંદર તે આપણે જોઈએ. થીમ ઝોન છે, જ્યાં એડવેન્ચર, ફેમિલી, કિડ્સ બધા માટે છે. વોટર માટે છે, મતલબ વોટર પાર્ક છે. 20+ વધારે થ્રિલ એન્ડ ફેમિલી રાઇડ્સ છે. લાઈવ શો છે, પરેડ છે, પરફોર્મન્સ છે, થીમ રેસ્ટોરન્ટ છે, સોવેનિયર શોપ છે, જ્યાંથી તમે અલગ અલગ પ્રોડક્ટ પરચેસ કરી શકો છો. તો જોઈએ નિટ્રો છે ત્યાં, જે આપણું રોલર કોસ્ટર આવતું હોય ને, તમે ટ્રેનમાં બેસી જાવ ને ઉલટી પુલટી તમને કરાવીને ફેરવે, તો એ છે રોલર કોસ્ટર. ઉલટી પુલટી કહી શકીએ આપણે એને. ડીપ સ્પેસ છે, ઇન્ડોર સ્પેસ કોસ્ટર છે, કે જેની અંદર તમે જાઓ ને તો તમને ડીપ સ્પેસ નો આનંદ થાય કે ભાઈ તમે સ્પેસ ની અંદર અત્યારે છો. સિક્રેમ મશીન છે, સ્ક્રેમ મશીન, જાયન્ટ પેન્ડલમ છે, ડે ટુ ડ્રોપ છે, ગોલ્ડ રશ છે. મિત્રો જે સ્ક્રેમ મશીન છે ને, જાયન્ટ પેન્ડલમ, એમાં હું બેસી ગયો તો મિત્રો. મજા તો બહુ આવી, બેસી તો ગયો, પણ એકવાર તો મતલબ કાચા પોચા દિલ વાળાનું કામ નથી. તો એટલી જબરદસ્ત એની સ્ક્રેમ મશીન ને બધું છે કે ભાઈ આમ તમને દિલના દિલર વ્યક્તિ હોય ને તો તમે જોઈ શકો છો. ત્યાં બહાર ઉભીને ઘણા લોકો જોતા હોય છે, ઘણા લોકોનો આનંદ લેતા હોય છે. તો વાઇલ્ડ વેસ્ટ કોસ્ટર છે એનું, મતલબ જબરદસ્ત રાઈડ છે. આખો દિવસ તમને ટૂંકો પડે ત્યાં રાઇડ્સ ની અંદર. ત્યાર પછી એવી અલગ અલગ થીમ પાર્ક છે. અલીબાબા 40 ચોર એકદમ જબરદસ્ત છે. ત્યાં તમને ગન આપવામાં આવે, 40 ચોરને તમારે મારવાના હોય છે.
ત્યાર પછી રાઇનોસોરસ મતલબ કે ડાયનોસોર વાળી એની બોટ રાઈડ હોય છે. સલીમગઢ છે જ્યાં તમને એકદમ ડરાવણો, ત્યાં ભૂત પ્રેત વાળો એક છે મસ્ત. I4 ઇન્ડિયા ફ્લાઇંગ જર્ની અક્રોસ ઇન્ડિયા. તો મતલબ આ અંદર ઇન્ડોર બધી ગેમ્સ છે, બહુ જબરદસ્ત છે, તે પણ આનંદ લેતા જેવી છે. પ્રિન્સ ઓફ ધ ડાર્ક વોટર, આ પણ બહુ જબરદસ્ત છે. ડાર્ક વોટર નો પ્રિન્સ છે, એકદમ સ્ટોરી છે, એ પણ જબરદસ્ત છે. ત્યાં નીચે તમે ફર્શ ઉપર સુઈ અને પછી તે પ્રિન્સ ઓફ ધ ડાર્ક વોટર જોઈ શકો છો. એ બહુ જબરદસ્ત મજા આવી એવી વસ્તુ છે. બાળકો માટેની અલગ અલગ રાઇડ્સ છે. 4 થી 5 પ્રકારની બાળકો માટેની અલગ અલગ છે. ટબી ટેક્સ છે, હેપી વ્હીલ છે, વેગન ઓવો વ્હીલ છે, લોચનેસ એક્સપ્લોરર છે. મતલબ મિત્રો તમે આખો દિવસ તમારો ટૂંકો પડવાનો છે દરેકે દરેક ઇટલરને. અત્યારથી તમને કહું છું, તમને બહુ મજા આવવાની છે. તો લાઈવ શો પરેડ હશે ત્યાં. ઇમેજિકાની લાઈવ શો અને પરેડ બહુ ફેમસ છે. 4 પ્રકારના અલગ અલગ રેસ્ટોરન્ટ હશે. રેડ બોનેટ, ઝેઝે બાર, રોબર્ટો, જૈન એન્ડ વેજીટેરિયન ઓપ્શનલ અવેલેબલ. તો 4 પ્રકારનું ફૂડ હશે. તમે તે દરેકે દરેક ફૂડનો આનંદ લઈ શકો. ત્યાં સર્વ કરવા માટે કોણ આવશે? તો મિકી માઉસ હશે, ડોરેમોન હશે, બરોબર છે, ટોમ એન્ડ જેરી હશે. તો આ બધા લોકો તમને ત્યાં જમવાનું સર્વ કરવા માટે આવશે. તો એવા બધા થીમ લોકો હશે. ત્યાં અનિલ કપૂરને મળશો, મોગેમ્બોને મળશો, બધા લોકોને તમે મળી શકશો ત્યાં. એની ત્યાં શોપ છે ઇમેજિકાની, ત્યાં તમે દરેકે દરેક વસ્તુ તમારા લવેડ વન્સ માટે લાવી શકો છો. તો એના ત્યાં ફોટો છે, એના ટોય છે, એના શોપ છે, અલગ અલગ વસ્તુ તમે ત્યાંથી લાવી શકો છો. તો પહેલો દિવસ તમારો લોનાવાલાની અંદર હશે. સ્ટે એટ લોનાવાલા હિલ સ્ટેશન. તો મતલબ કેવું છે ખબર? તમે બહાર નીકળીને જુઓ ને, તમને આનંદ જ આનંદ આવે. હિલ સ્ટેશનનો મજા આખો અલગ હોય છે. રાત્રે એકદમ ગુલાબી ઠંડી પડે અને દિવસે એકદમ નોર્મલ રેન્જનું વાતાવરણ હોય મિત્રો. તો તમને મજા જ આવી ત્યાં એરિયાની અંદર રહેવા માટેનું. તો જોઈએ પહેલા દિવસનો પ્રોગ્રામ શું હશે આપણો. તો વેલકમ એટ લોનાવાલા. પહેલા દિવસે આપણે લોનાવાલા હોટલની અંદર ચેક ઇન કરવાનું છે, રિલેક્સેશન કરવાનું છે, એન્ટરટેનમેન્ટ એક્ટિવિટી હશે. જે લોકોએ સારું પરફોર્મન્સ કર્યું હશે, જે રોકસ્ટાર હશે, એ લોકોનું એવોર્ડ સેરેમની થશે, મોટિવેશનલ સેશન થશે મેન્ટો તરફથી, ગ્રુપ ફોટો સેશન થશે. ત્યાર પછી આપણું ડીજે નાઇટ હશે અને ફૂલ ડે ફન એન્ડ એક્સપ્લેશન આપણું ત્યાં કરવાનું છે. ત્યાર પછી સેકન્ડ ડે શું હશે? તો ત્યાંથી આપણે ચેકઆઉટ કરવાનું છે. પ્રોસીડ ટુ ઇમેજિકા થીમ પાર્ક તરફ જવાનું છે. એન્જોય રાઇડ કરવાની છે, લક્ઝરિયસ લંચ લેવાનું છે, ક્રિએટ લાઈફ ટાઈમ મેમરીઝ એન્ડ ગેટ રેડી ટુ નેક્સ્ટ અચીવમેન્ટ તરફ આપણે નીકળી જવાનું છે. તો આનો આપણે ટાર્ગેટ જોઈ લઈએ. ઇમેજિકાનો ટાર્ગેટ શું છે? તો મિત્રો પહેલા તો અમે કીધું હતું કે 50,000નું ટાર્ગેટ રાખો, કારણ કે ઇમેજિકા એક્સપેન્સિવ જગ્યા છે. પણ કંપનીએ કીધું કે આપણે મેક્સિમમ લોકોને લઈ જવા છે. તો જે ટાર્ગેટ લાસ્ટ હૈદરાબાદ માટે હતો, એ જ ટાર્ગેટ રિપીટલી ફરીથી મૂક્યો છે. મતલબ કમ્યુલેટિવ ટાર્ગેટ છે ટોટલ 1,20,000 રૂપિયાનો. ઇમેજિકા આવવા માટે તમારે 3 મહિનામાં 1,20,000 રૂપિયાનો ટાર્ગેટ કમ્પ્લીટ કરવાનો છે. પણ જો તમે મંથલી 30,000 કરશો તો તમારે ફક્ત 90,000 ની અંદર, એટલે કે Q1 ની અંદર દરેક મહિનામાં 30,000 નું તમે ટર્નઓવર કમ્પ્લીટ કરશો તો 90,000 ની અંદર તમે આવી શકશો. તો જે વ્યક્તિ કન્સિસ્ટન્સી 30,000 નું કરશે એનું 90,000 નું ટાર્ગેટ. અને કોઈ વ્યક્તિ એવો પણ હોય કે ભાઈ છેલ્લા દિવસે, છેલ્લી નાઇટમાં, છેલ્લી કલાક બાકી હોય ત્યારે 1,20,000 રૂપિયા લઈને સ્ટોક પોઈન્ટ જાય કે મારે અચીવ કરવું છે, તો તે છેલ્લી નાઇટમાં પણ 1,20,000 કરીને કરી શકે છે. પણ કન્સિસ્ટન્સી જે લોકો દર મહિને 30,000 નું કરે છે એના માટે એક્સ્ટ્રા બેનિફિટ છે. આર યુ રેડી? ફાઇનલ કોલ. Get ready to work smart, enjoy lifestyle, celebrate your success with all nets of achiever, and let's create unforgettable memories. સાથે સાથે એક ઓર એનાઉન્સમેન્ટ છે. આઈ સ્ટોક ચાલુ થઈ ચુક્યો છે. આપણો પ્રોજેક્ટ અત્યારે ફ્લોર પર આવી ચુક્યો છે. બરોબર. આઈ સ્ટોકના માધ્યમથી તમે તમારો પોતાનો સ્ટોક તમારા પોતાની પાસે રાખી શકો છો, નાનો મિની સ્ટોક પોઈન્ટ તરીકે, કે જેની અંદર કંપની આપણને એક સ્ટોક પોઈન્ટની જેમ જ રિસીટ મારવા માટેનો એક નવો ઓપ્શન આપે છે કે તમે ત્યાં ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000 પ્રોડક્ટ તમારી પાસે રાખી શકો છો. એના માધ્યમથી તમે તમારા કસ્ટમરની રિસીટ પણ બનાવી શકો છો અને બીજા લોકોના કસ્ટમરની પણ રિસીટ બનાવી શકો છો. તો આઈ સ્ટોક નામનો પ્રોજેક્ટ છે. આની વધારે ડિટેલ મેળવવા માટે તમારી નજીકની સિનિયર અપલાઈનને તમે કોન્ટેક્ટ કરો. બરોબર. લાસ્ટ ઓપ્શન તરફ આવીએ આપણે, ડી ગ્રો, માને કે ડાયરેક્ટ સેલરનો ગ્રો. તો અહીંયા આપણે ડાયરેક્ટ સેલરના ગ્રો માટે નેટસર્ફ કંપની શું લાવી છે? ગ્રો નંબર ઓફ ડાયરેક્ટ સેલર. તો ડાયરેક્ટ સેલર કોણ છે નેટસર્ફની અંદર? યોર ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ અ બ્રાઇટ ફ્યુચર એન્ડ ડાયરેક્ટ સેલિંગ. વેલકમ ટુ ધ રાઇઝિંગ સ્ટાર પ્રોગ્રામ. મિત્રો ડાયરેક્ટ સેલરનું જે ફર્સ્ટ સ્ટેપ હોય છે ને ડાયરેક્ટ સેલર તરફ બનવા માટેનું, તો ફર્સ્ટ સ્ટેપ શું હોય છે કે ભાઈ એની નીચે ટીમ ક્રિએટ થાય. આજે એક વ્યક્તિ નેટસર્ફની અંદર સફળ ક્યારે થશે? જ્યારે એની નીચે એક સરસ મજાની ટીમ ક્રિએટ થશે અને ટીમના માધ્યમથી તે વ્યક્તિ પોતાનો બિઝનેસ ડેવલપ કરી શકશે. તો એક એવા ડાયરેક્ટ સેલર માટે કે જે ડિસિપ્લિનમાં છે, જે ડેડિકેશનમાં છે, ડિઝાયર ટુ ગ્રો, મતલબ એની ઈચ્છા છે ગ્રોથ કરવા માટેની, એવા લોકો માટે નેટસર્ફ કંપની પ્રેઝન્ટ કરે છે ડાયરેક્ટ રાઇઝિંગ સ્ટાર. Who is a rising star? A rising star is a someone who has taken
The first step in building retail network is activity, learning and applying the NetSurf system show early sign to leadership and consistency to ready become a future phase of success. શોર્ટમાં કહું ને મિત્રો તમને, આ તો બહુ હાઈ અંગ્રેજી થઈ ગયું, શોર્ટમાં કહું ને તો રાઇઝિંગ સ્ટાર એવા વ્યક્તિ માટે છે કે જે પોતાને એક સક્સેસફુલ લીડર તરીકે જોતો હોય છે, પોતાની નીચે 50-100-200 લોકોની ટીમ જોતો હોય છે, પોતાનું ભવિષ્ય નેટસફ ની અંદર એઝ અ મેન્ટોર તરીકે, એઝ અ ડાયરેક્ટર તરીકે, એઝ અ પ્રેસિડેન્ટ તરીકે જોતો હોય ને એવા વ્યક્તિ માટે રાઇઝિંગ સ્ટાર નો પ્રોજેક્ટ છે. જે વ્યક્તિ ખાલી ને ખાલી પોતાના એરિયાની અંદર રહેવા નથી માંગતો, નેટસફ ની અંદર ઇન્ડિયા લેવલનો લીડર બનવા માંગે છે, જે પોતાની ફેમિલીની અંદર, પોતાના પરિવારની અંદર, પોતાના બિઝનેસની અંદર, પોતાના સમાજની અંદર નંબર 1 સાબિત થવા માંગે છે, એવા વ્યક્તિ માટે રાઇઝિંગ સ્ટાર નામનો પ્રોજેક્ટ છે. તો રાઇઝિંગ સ્ટાર પ્રોજેક્ટ કઈ રીતે છે જોઈએ આપણે. 5 નવા G1 તમે એડ કરો અને એને તમે પ્રો રિટેલર બનાવો, મતલબ 5 નવા લોકોને તમારી ટીમમાં એઝ અ રિટેલર તરીકે એડ કરો અને તમે એને પ્રો રિટેલર બનાવો તો તમારું રાઇઝિંગ સ્ટાર કમ્પ્લીટ થાય છે. બરોબર છે, તમારી ટીમની શરૂઆત થાય છે. મતલબ 5 વ્યક્તિને તમે તમારી ટીમમાં એડ કરો, રિટેલર લોગિન કરો અને એ લોકોને પ્રો રિટેલર બનાવો, મતલબ 5-5 હજારનું દરેકનું 5-5 હજારનું ટર્નઓવર કમ્પ્લીટ કરાવો, તમે રાઇઝિંગ સ્ટાર પ્રોજેક્ટમાં હિટ થઈ જશો, રાઇઝિંગ સ્ટાર તમે બની જશો. બરોબર છે. તો આ પ્રોજેક્ટ ક્યાં છે? આ મહિના માટે છે, જુલાઈ મહિના માટેની ઓફર છે. તમારા જીવનથી 5 લોકોને એડ કરો અને રાઇઝિંગ સ્ટાર બનો. બીજો ઓપ્શન છે, તમારા જીવનથી 10 લોકોને એડ કરો અને એને પ્રો રિટેલર બનાવો અને રાઇઝિંગ સ્ટાર ચેમ્પિયન બનો મિત્રો. તો આમાં બે ટાર્ગેટ છે, રાઇઝિંગ સ્ટાર ચેમ્પિયન અને રાઇઝિંગ સ્ટાર. તો જે રાઇઝિંગ સ્ટાર ચેમ્પિયન બનશે એના માટે શું બેનિફિટ છે, રાઇઝિંગ સ્ટાર બનશે એના માટે શું બેનિફિટ છે જોઈએ. પહેલો બેનિફિટ તો શું છે, તમારી નીચે 5 થી 10 લોકોની નવી ટીમ ક્રિએટ થાય છે. મિત્રો આનાથી મોટો બેનિફિટ કોઈ ના હોઈ શકે નેટવર્ક માર્કેટિંગ ની અંદર. તમારી નીચે 5 થી 10 નવા લોકો આવે છે, ફ્રેશ લોકો આવે છે કે જેને લઈને તમે અચીવમેન્ટ કરાવી શકો છો, એને લઈને તમે હૈદરાબાદ કરાવી શકો છો, બધા અલગ અલગ ટાર્ગેટ તમે એને કમ્પ્લીટ કરાવી શકો છો. તો ફર્સ્ટ છે કન્સાઇડર G1 પ્રો રિટેલર વિથ જુલાઈ સાયકલ 1 and 2 જોઈનિંગ. આ મહિનાની બંને સાયકલ તમે જોઈ શકો, એમાં કરી શકશો. વાય રાઇઝિંગ સ્ટાર? રાઇઝિંગ સ્ટાર શા માટે? રાઇઝિંગ સ્ટાર પ્રોજેક્ટ નેટસર્ફ કંપની શા માટે લાવી છે? તો એવા લોકો માટે કે જે લોકો પોતાની નીચે ટીમ ડેવલપ કરવા માંગે છે, પોતાની નીચે ટીમ બનાવવા માંગે છે, ઝડપથી ડેવલપ કરવા માંગે છે. તો જોઈએ, બીકમ એવરી લીડર હુ વન્સ અ બિગિનર. ધીસ ટાઇટલ રિકોગ્નાઇઝ ધોઝ હુ આર કમિટેડ ટુ ધેર જર્ની એન્ડ સિરિયસ અબાઉટ સક્સેસ. મતલબ મેં તમને પહેલા જ કીધું એમ કે જે વ્યક્તિ ખરેખર સિરિયસ થઈને સક્સેસ થવા માંગે છે, સિરિયસ થતી સક્સેસ તરફ આગળ વધવા માંગે છે, એવા વ્યક્તિ માટે રાઇઝિંગ સ્ટાર નો પ્રોજેક્ટ છે. તો પ્રોગ્રામના બેનિફિટ શું છે? રાઇઝિંગ સ્ટારમાં જે વ્યક્તિ એન્ટ્રી કરશે એના માટે બેનિફિટ શું છે? તો પહેલો બેનિફિટ, ફૂલ ડે સ્પેશિયલ ટ્રેનિંગ, રાઇઝિંગ સ્ટાર બેચ એન્ડ સર્ટિફિકેટ, recognition on social platform and event, direct mentoring from chairman and club leader, special business kit for rising star champion. મતલબ એને ફૂલ ડે ટ્રેનિંગ મળવાની છે, રાઇઝિંગ સ્ટાર નું બેચ મળવાનું છે, સર્ટિફિકેટ મળવાનું છે, દરેકે દરેક જે આપણું પ્લેટફોર્મ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હશે ત્યાંનું સન્માન થશે, કોઈ મીટિંગ હશે ત્યાં એને ઉભો કરીને સન્માન કરવામાં આવશે, અને ડાયરેક્ટ મેન્ટોરિંગ ફ્રોમ ચેરમેન એન્ડ ક્લબ લીડર. મિત્રો ચેરમેન અને ક્લબ લીડરના માધ્યમથી મેન્ટોરિંગ મેળવવું ને બહુ મોટી વસ્તુ છે. આજે આપણે બેસાણીયા સાહેબ છે, બરોબર છે, આજે આપણા સુરેશભાઈ છે, પ્રેસિડેન્ટ, ચેરમેન અને મેન્ટોર, એની સાથે 1-to-1 બેસવું અને એની પાસેથી મેન્ટોરિંગ મેળવવું, બિઝનેસની ટૂલ્સ મેળવવા, કી મેળવવું, તમારા પ્રોજેક્ટ, તમારા સક્સેસ માટેની વાતચીત કરવી મિત્રો બહુ મોટી વસ્તુ હોય છે, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. અને સ્પેશિયલ બિઝનેસ કિટ ફોર રાઇઝિંગ સ્ટાર ચેમ્પિયન. જે લોકો રાઇઝિંગ સ્ટાર ચેમ્પિયન થશે, મતલબ 10 રિટેલર પ્રાઇમ બનાવશે, પ્રો બનાવશે, તો એને જે આપણી પીડીએસ વાળી કીટ મળતી ને, બેગ, ડાયરી, પેન, બેચ, આઈ કાર્ડ, એ બધું વસ્તુ મળશે એને. સ્ટાર્ટ સ્મોલ, શાઇન બ્રાઇટ, યુ આર ધ રાઇઝિંગ સ્ટાર ઓફ નેટસર્ફ. બરાબર છે, ધીમું ધીમું શરૂઆત કરવાની છે, ઝીણા ઝીણા શરૂઆત કરવાની છે, નાના નાના લોકોને આપણે એડ કરવાના છે, ઝીણું ઝીણું અચીવમેન્ટ કરાવવાનું છે, પ્રાઇમ પ્રો બનાવવાના છે, અને તમારા નેટસર્ફની, તમારા નેટવર્કની તમારે શરૂઆત કરવાની છે અહીંયા. તો મિત્રો લાસ્ટ પ્રેઝન્ટ મારે તમને કરવું છે આના વિશે, તો જેટલું કહીએ એટલું ઓછું છે. આ છે આપણું ફાસ્ટ ટ્રેક, અને ફાસ્ટ ટ્રેકની રાહ તો જેમ ખેડૂત વરસાદની રાહ જોતો હોય છે, એમ એક ડાયરેક્ટ સેલર છે, એક બિઝનેસમેન છે, એ ફાસ્ટ ટ્રેકની મતલબ જુલાઈ બેચની રાહ જોતો હતો કે ભાઈ નવા ફાસ્ટ ટ્રેકમાં શું આવે છે, નવું ફાસ્ટ ટ્રેક ક્યાં આવે છે, નવું ફાસ્ટ ટ્રેક શું આવે છે, નવા ફાસ્ટ ટ્રેકની અંદર શું હશે મિત્રો. તો ફાસ્ટ ટ્રેક આપણો નેટસોફ્ટનો વન ઓફ ધી નંબર 1 બેસ્ટ એન્ડ ગ્રેટ પ્રોજેક્ટ છે, કે જે સક્સેસફુલ પ્રોજેક્ટમાંનો એક છે પ્રોજેક્ટ. 2016માં જ્યારે ફાસ્ટ ટ્રેકની શરૂઆત થઈ હતી ત્યારે પહેલી બેચની અંદર મારી ગ્રેટ એન્ડ બેસ્ટ અપલાઈન સુરેશભાઈ ચોવટિયા અને સંજયભાઈ ઝાલાએ આ ફાસ્ટ ટ્રેક પ્રોજેક્ટની અંદર એન્ટ્રી કરી હતી, અને બીજા જ એનું જે બેચ આવી હતી
2017 ની પહેલી બેચ એટલે કે ટોટલ બીજી બેચ, એની અંદર મેં એન્ટ્રી કરી છે ને અત્યાર સુધી રેકોર્ડ છે ક્યારે મેં ફાસ્ટ ટ્રેક માંથી બહાર નીકળ્યા નથી. અમારું સક્સેસનું રહસ્ય એ છે ફાસ્ટ ટ્રેક મિત્રો. તો ઇન્ટ્રોડ્યુસિંગ છે ફાસ્ટ ટ્રેક. જોઈએ ફાસ્ટ ટ્રેક શું છે, વાય ફાસ્ટ ટ્રેક? અ ગેટવે ટુ કરિયર સક્સેસ એટ નેટસર્ફ. મતલબ નેટસર્ફ નું ફાસ્ટ ટ્રેક છે, મતલબ એક સમય તો એવો આવી ગયો હતો કે નેટસર્ફ ની અંદર જોઈનિંગ થાય એટલે નેટસર્ફ ની અંદર જોઈનિંગ થયો ગણાતો જ નહોતો. ફાસ્ટ ટ્રેક ની અંદર આવે ને પછી જ વ્યક્તિ ગણાતો કે હવે અસલ નેટસર્ફ કરે છે. બાકી ફાસ્ટ ટ્રેકમાં નો એને નેટસર્ફ નો વ્યક્તિ ગણતા જ નહોતા. શેમાં છે? ફાસ્ટ ટ્રેકમાં છે, તો તું નેટસર્ફ કરે છે. ફાસ્ટ ટ્રેકમાં નથી તો એ નેટસર્ફમાં ગણતા જ નહીં. આ પાવર હતો ફાસ્ટ ટ્રેકનો અને પાવર નેટસર્ફે બરકરાર રાખ્યો છે. વોટ ઇઝ ફાસ્ટ ટ્રેક? જોઈએ ફાસ્ટ ટ્રેક શું છે. ફાસ્ટ ટ્રેક ઇઝ નેટસર્ફ એક્સક્લુસિવ કરિયર ટ્રેનિંગ સિસ્ટમ. અહીંયા તમને કરિયર ટ્રેનિંગ સિસ્ટમ મળે છે, મતલબ સારામાં સારી ટ્રેનિંગ મળે છે. ડિઝાઇન ટુ હેલ્પ ડાયરેક્ટ સેલર ફોલો અ કન્સિસ્ટન્ટ વર્ક પેટર્ન. મતલબ રેગ્યુલર દર મહિને પે આઉટ મળે, દર મહિને કન્સિસ્ટન્સી તમારું ગ્રોથ થાય એના માટેની સિસ્ટમ છે. ઇન્ક્લુડ મલ્ટિપલ ટ્રેનિંગ મોડ્યુલ્સ એન્ડ કોર્પોરેટ લેવલ રેસિડેન્શિયલ કોર્પોરેટ. મિત્રો ફાસ્ટ ટ્રેનિંગ એકવાર તમે લીધી ને હું તમને ચેલેન્જ આપી દઉં છું મિત્રો, જિંદગીમાં ક્યાંય પાછા નહીં પડો, નેટવર્ક ની અંદર ક્યાંય પાછા નહીં પડો. ફાસ્ટ ટ્રેકની રેસિડેન્શિયલ કોન્ફરન્સનો પાવર છે આ. સ્ટ્રક્ચર કરિયર પાથ, કોર્પોરેટ સ્ટાઇલ રેસિડેન્શિયલ ટ્રેનિંગ. આ ફાસ્ટ ટ્રેકના બેનિફિટ છે. સ્કિલ ડેવલપ એવરી લેવલ. મિત્રો તમારી સ્કિલ એવડી જબરદસ્ત ડેવલપ થાય કે તમે 500 લોકોની વચ્ચે પણ ઉભા થઈ અને કડકડાટ તમારી સ્પીચ આપી શકો. 500 લોકોની વચ્ચે ઉભા થઈને તમે ટ્રેનિંગ આપી શકો, ટ્રેનિંગ લઈ શકો. મિત્રો ફાસ્ટ ટ્રેકની અંદર આવ્યા પહેલા સ્ટેજ ઉપર આવીને હું 5 મિનિટ તો શું 1 મિનિટ પણ નહોતો બોલી શકતો, મારું નામે ભૂલી જતો હતો. પણ આજે ફાસ્ટ ટ્રેકના માધ્યમથી મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું સ્પીડથી હું આ લોન્ચિંગ કરી રહ્યું છું. ગઈકાલે જુનાગઢની અંદર મેં લોન્ચિંગ કર્યું. સારામાં સારી ટ્રેનિંગ લઈ શકું છું, સારામાં સારી ટીમ ડેવલપ કરી શકું. આ કારણ શેના માધ્યમથી થયું છે? આ ફાસ્ટ ટ્રેકની ટ્રેનિંગના માધ્યમથી થયું છે મિત્રો. તો તમારે પણ અમારી જેમ સક્સેસ થવું હોય, સફળ થવું હોય, તમારી મોટી ટીમ ક્રિએટ કરવી હોય તો ફાસ્ટ ટ્રેકની અંદર આવવું પડશે અને ફાસ્ટ ટ્રેકની ટ્રેનિંગ તમારે લેવી પડશે. તો એ ફાસ્ટ ટ્રેકની તાકાત છે. અને ફાસ્ટ ટ્રેક શું છે? ધ 1000 ડે ફોર્મ્યુલા. 1000 દિવસનો એક એવો પ્રોજેક્ટ છે કે 1000 દિવસ કોઈ પણ વ્યક્તિ ફાસ્ટ ટ્રેક મારીએ ને મિત્રો તો આ પ્રૂફ છે. 1000 દિવસ કોઈ પણ વ્યક્તિ ફાસ્ટ ટ્રેક કમ્પ્લીટ કરે ને તો કરોડપતિ બને છે. અને પ્લસ એની મેક્સિમમ ઇન્કમ હોય છે પર મંથ 16 લાખ રૂપિયા. અને જો ખરાબમાં ખરાબ પણ ગણીએ ને કે એની ઇન્કમ એટલી બધી નથી તો મહિને 16 નથી પહોંચ્યો, મિનિમમમાં મિનિમમ ગણીએ ને મિત્રો લાખ રૂપિયાથી નીચે ન હોય. લાખ રૂપિયા મિનિમમ અને મેક્સિમમ પર મંથ 16 લાખ રૂપિયા. 1000 દિવસ કોઈ પણ વ્યક્તિ ફાસ્ટ ટ્રેક મેન્ટેન કરી લે, મિનિમમ 1 લાખ રૂપિયાથી લઈ ને પર મંથ 16 લાખ રૂપિયા સુધીની ઇન્કમ હશે, ગેરંટી આપું છું. આ તાકાત છે નેટસર્ફની, આ તાકાત છે ફાસ્ટ ટ્રેકની. લાખ રૂપિયાથી નીચે ના હોય 1000 દિવસ કોઈ કન્સિસ્ટન્ટ ફાસ્ટ ટ્રેક કરી લીધું એટલે. તો આ મહિનો એન્ટ્રીનો મહિનો છે. આ મહિને જેને ફાસ્ટ ટ્રેકમાં એન્ટ્રી કરી અને 1000 દિવસ એટલે કે 3 વર્ષ ફાસ્ટ ટ્રેક મેન્ટેન કર્યું મિત્રો, 1 લાખ રૂપિયાથી નીચે ઇન્કમ નહીં હોય. 1 લાખ રૂપિયા મેળવવા માટે મિત્રો માર્કેટમાં ટ્રેડિશનલ તમે જોઈ તો લ્યો કેટલા દિવસ લાગે છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. તો જોઈએ ફાસ્ટ ટ્રેક એન્ટ્રી શું છે, એનો ટાર્ગેટ શું છે. તો પહેલું ક્લબ છે આપણું એજ્યુકેશન 1. એજ્યુકેશન 1 માં કોણ આવી શકશે? તો સ્ટાર ક્લબ આવી શકશે. સ્ટાર ક્લબનો ટાર્ગેટ શું છે? ઓન્લી 50,000 ટીમ 1, 50,000 ટીમ 2. એના પણ રિફ્લેક્ટેડ નથી મિત્રો, રિસીટ વેલ્યુ ટર્નઓવર છે. મતલબ તમે જે એસપી ઉપર રૂપિયા ચૂકવો છો તે. અને સેલ્ફ કન્ઝ્યુમરના માધ્યમથી 2000 નું કરવાનું છે તમારે. સેકન્ડ ક્લબ છે એજ્યુકેશન 2. એ લોકો કોના માટે છે? સુપરસ્ટાર ક્લબ માટે છે. 75,000 પ્લસ 75,000. ટીમ 1 ની અંદર 75,000 અને ટીમ 75,000 મતલબ 75,000 ટીમ 1 માં, 75,000 ટીમ 2 માં. સાથે સાથે સેલ્ફ રિપર્ચેસ 2 મતલબ સેલ્ફ કન્ઝ્યુમરમાં 2000 નું ટર્નઓવર કરવાનું છે. મતલબ એક મિનિમમ ટર્નઓવરના માધ્યમથી તમારું ફાસ્ટ ટ્રેકમાં એન્ટ્રી થાય છે. આજે 50,000 છે ને મિત્રો એકચ્યુઅલમાં 35,000 જ છે. તમે એનું રિફ્લેક્ટેડ જુઓ તો 75,000 છે ને એ રિફ્લેક્ટેડ 50,000 જ છે. ત્યાર પછી કોર 1 માટેનો ટાર્ગેટ શું છે? તો એમાં ઓપ્સ ક્લબ લોકો આવી શકશે. 125 ટીમ 1 માંથી, 125 ટીમ 2 માંથી. સેલ્ફ રિપર્ચેસ 2000. કોર 2 માટે શું છે? મતલબ સિલ્વર ક્લબ માટે 1.5 લાખ ટીમ 1, 1.5 લાખ ટીમ 2. 2000 નું સેલ્ફ કન્ઝ્યુમર માંથી. P1 એટલે કે ગોલ્ડ ક્લબ માટે શું છે? તો 2.5 લાખ ટીમ 1 માંથી, 2.5 લાખ ટીમ 2 માંથી અને સેલ્ફ કન્ઝ્યુમર માંથી 2000 નું. ડિરેક્ટર ક્લબ માટે શું છે? તો 4 લાખ ટીમ 1 માંથી, 4 લાખ ટીમ 2 માંથી અને 2000 નું સેલ્ફ કન્ઝ્યુમર ટર્નઓવર. પ્રેસિડેન્ટ માટે શું છે? તો એ લોકો માટે કંપની તરફથી અલગ અલગ એનો ટાર્ગેટ હોય છે. બરોબર છે. તો આ તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. આ એન્ટ્રીનો ટાર્ગેટ છે. બરોબર છે મિત્રો. તો એન્ટ્રી માટે તમારે 50,000 નું, 75,000 નું ટીમ 1 ટીમ 2 માંથી કરવાનું છે તે ફાસ્ટ ટ્રેક એન્ટ્રી માટે. હવે ફાસ્ટ ટ્રેકમાં એન્ટ્રી શા માટે? બેનિફિટ ઓફ ફાસ્ટ ટ્રેક જોઈએ. ફાસ્ટ ટ્રેકના બેનિફિટ શું છે? પહેલું 1 ડે ટ્રેનિંગ એટ રિજનલ લોકેશન, 1 નાઇટ 2 ડે રેસિડેન્શિયલ કોન્ફરન્સ એટ નેશનલ લોકેશન. મતલબ ભારતની અંદર ગમે ત્યાં 2 દિવસની ટ્રેનિંગ મળે. તમારા પોતાના રિજનની અંદર 1 દિવસની ટ્રેનિંગ મળે. 3 નાઇટ અને 4 દિવસની ટૂર મળે મિત્રો, ફરવાની ટૂર મળે. 3 નાઇટ 4 દિવસના ફાસ્ટ ટ્રેકને જ મળે, બીજા કોઈને ન મળે. બરોબર છે. તો આ તાકાત છે આપણા ફાસ્ટ ટ્રેકની.
ફાસ્ટ્રેક નું ટી શર્ટ મળે, સ્પેશિયલ ફાસ્ટ્રેક બોનસ ઓન મંથલી ટાર્ગેટ, દર મહિને ફાસ્ટ્રેક મેન્ટેન કરો અને મંથલી વિટામિન એમ નું બોનસ મેળવો, કંઈક ને કંઈક બોનસ મેળવો. તો આ બધા ફાસ્ટ્રેક ના બેનિફિટ છે. એન્ડ નોટ ઓલ રાઇઝિંગ સ્ટાર અચીવર્સ વિલ ગેટ અ સ્પેશિયલ રિકોગ્નિશન ઇન ફાસ્ટ્રેક ટ્રેનિંગ. જેટલા પણ લોકો રાઇઝિંગ સ્ટાર થઈને ફાસ્ટ્રેક બનશે તો ફાસ્ટ્રેકમાં આવશે, મતલબ પોતાના જીવનથી 5 લોકો 10 લોકો એડ કરીને આવશે, એ લોકોનું ત્યાં સ્પેશિયલ સન્માન થશે. જોઈએ વન ડે ટ્રેનિંગ ક્યારે મળશે? જે એક દિવસની ટ્રેનિંગ મળવાની છે ક્યારે મળશે? જુલાઈ મહિનામાં ફાસ્ટ્રેકમાં એન્ટ્રી કરો અને ઓગસ્ટ મહિનામાં ટ્રેનિંગ મેળવો. બરોબર છે. ઓગસ્ટ મહિનામાં જે લોકોએ ટ્રેનિંગ મેળવી લીધી ફાસ્ટ્રેકની, મિત્રો તમને ગેરંટી આપું 6 મહિના તમે ફાસ્ટ્રેકમાંથી નીકળો નહીં. ઘણા લોકો આમાં હોશિયાર બનતા હોય કે જુલાઈ મહિનામાં ફાસ્ટ્રેકમાં એન્ટ્રી લઈ લીધી એટલે એમ થાય કે મને બધું આવડી ગયું. ઓગસ્ટ મહિનામાં ટ્રેનિંગ લેવા ન આવે, પછી સપ્ટેમ્બર મહિનામાં મિસ્ટર ઇન્ડિયા ખ્યાલ છે ને તમને, ગાયબ થઈ જાય. રેડી? તો ટ્રેનિંગ લેવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો જુલાઈ મહિનામાં જે લોકો અચીવ કરશે એ લોકો ઓગસ્ટ મહિનામાં ટ્રેનિંગ આવશે, ઓગસ્ટ મહિનામાં ટ્રેનિંગ લેશે એટલે બિઝનેસ એનો ધનાધન ચાલવા માંડશે. ત્યાર પછી 1 નાઇટ 2 ડે રેસિડેન્શિયલ કોન્ફરન્સ અને નેશનલ લોકલ પર્સન પણ મળશે અને સાથે સાથે ટી શર્ટ મળશે. એ ક્યારે મળશે? 1 નાઇટ 2 ડે વાળી ટ્રેનિંગ અને ટી શર્ટ. તો મેન્ટેન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મંથલી ટાર્ગેટ, મતલબ જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ત્રણેય મહિનાનો તમારે ટાર્ગેટ મેન્ટેન કરવાનો છે અને 3 મહિનાનો જે ટોટલ ટાર્ગેટ છે એને તમારે હિટ કરવાનો છે. તો જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાનું ટાર્ગેટ તો તમને ખ્યાલ આવી ગયો, દર મહિને 50-50-50 કે 75-75-75 એ તમારે કરવાનું છે. પ્લસ 3 મહિનાનો ટોટલ ટાર્ગેટ શું છે? તો એ ટોટલ ટાર્ગેટ શું છે ભાઈ? તો 1 નાઇટ 2 ડે નું કોન્ફરન્સ અને ફાસ્ટ્રેક ટી શર્ટ મેળવવા માટેનો જે ટોટલ ટાર્ગેટ છે એ આપણે અહીંયા જોઈ લઈએ. તો સ્ટાર માટેનો 3 મહિનાનો ટોટલ ટાર્ગેટ શું છે? ટીમ 1 માંથી 2 લાખ, ટીમ 2 માંથી 2 લાખ, 50-50-50 મિનિમમ, પણ ટોટલ 2 લાખ થવું જોઈએ. સુપરસ્ટાર માટે શું છે? તો 3 લાખ પ્લસ 3 લાખ. ઓપ્સ ક્લબ માટે શું છે? 5 લાખ પ્લસ 5 લાખ. કોર માટે મતલબ કે સિલ્વર ક્લબ માટે 6 લાખ પ્લસ 6 લાખ. ગોલ્ડ માટે 10-10. ડિરેક્ટર માટે 16-16 અને પ્રેસિડેન્ટ અને ચેરમેન માટે કંપની પોતે ડિઝાઇન કરે છે ને એમના માટે પોતે કંપની ટાર્ગેટ આપે છે. ક્લિયર? તો મંથલી આ મતલબ 3 મહિનાનો ક્વાર્ટરનો ટાર્ગેટ છે, 2 ડે 1 નાઇટ કોન્ફરન્સ મેળવવા માટેનો અને સાથે સાથે ફાસ્ટ્રેકનો ટી શર્ટ મળશે. તો એના માટે આ ટ્રેનિંગ મતલબ આ ટાર્ગેટ હિટ કરવો જરૂરી છે. તો 3 મહિનાનો છે આ ટાર્ગેટ. મંથલી બોનસ મેં હમણાં તમને વાત કરી ને, મંથલી બોનસ પણ સાથે સાથે મળશે. તો મંથલી બોનસ તમને ક્યારે મળશે? મંથલી બોનસ મળશે જુલાઈ મહિનામાં જેટલા લોકોએ ફાસ્ટ્રેકમાં એન્ટ્રી કરી એના મોબાઈલની અંદર પ્રદીપ ટેટા સર તરફથી એક સ્પેશિયલ લિંક મોકલવામાં આવશે અને ઓગસ્ટ સાયકલનો પહેલો દિવસ શરૂ થયો પહેલા જ દિવસે તમારું બોનસ અનાઉન્સમેન્ટ કંપની તરફથી કરવામાં આવશે. તો બોનસ મેળવવા માટે તમારે ફાસ્ટ્રેકમાં એન્ટ્રી જરૂરી છે. બરોબર છે? અને લાસ્ટ તરફ આવીએ. દેખાઈ રહ્યું છે તમને શું છે? ઘણા લોકો વિચારતા હશે કે 2 જણા બેઠા છે, બરોબર છે, અને બંને જણા એક નેચરનો આનંદ લઈ રહ્યા છે. તો તમને લોકોને ખ્યાલ તો આવી જ ગયો હશે, તમારે અપ્લાયને બધા લોકો કહી તો દીધું જ હશે. તો વધારે રાહ જોતો નથી, હું પ્રેઝન્ટ કરું છું તમારી સામે. મેન્ટેન જુલાઈ ટુ ડિસેમ્બર મંથલી ટાર્ગેટ એન્ડ અચીવ 6 મંથ ટોટલ ટાર્ગેટ, મતલબ જુલાઈ મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધીનો તમારે ફાસ્ટ્રેકનો ટાર્ગેટ મેન્ટેન કરવાનો છે અને 6 મહિનાનો જે ટોટલ ટાર્ગેટ છે એને તમારે હિટ કરવાનો છે અને સેલિબ્રેટ સક્સેસ વિથ યોર લાઈફ પાર્ટનર. આ જે 6 મહિનાનું સેલિબ્રેશન હશે તમારે લાઈફ પાર્ટનરની સાથે તમારે સેલિબ્રેટ કરવાનું છે. ક્યાં સેલિબ્રેટ કરવાનું છે? મતલબ પેલું કહેવત છે ને કે ધરતી ઉપર જો ક્યાંય સ્વર્ગ છે તો ફક્ત અહીંયા જ છે, ફક્ત અહીંયા જ છે અને ફક્ત ને ફક્ત અહીંયા જ છે. બરોબર છે? ધરતી પરનું સ્વર્ગ એટલે એ આપણું કાશ્મીર. બરોબર છે? તો આ વખતની 3 નાઇટ એન્ડ 4 ડે કપલ ટૂર આપણી થવાની છે કાશ્મીરની અંદર, શ્રીનગર, સોનમાર્ગ અને ગુલમાર્ગની અંદર, અને એ પણ પાછી કપલમાં થવાની છે મિત્રો. જો કોઈ લેડીઝ કામ કરતી હોય તો પોતાના હસબન્ડને લઈને આવી શકે છે અને કોઈ હસબન્ડ કામ કરતો હોય તો પોતાની વાઈફને લઈને આવી શકે. બરોબર છે? ગ્લિમ્સ ઓફ કાશ્મીર મિત્રો. ધરતી પર ક્યાંય સ્વર્ગ છે તો ફક્ત અહીંયા છે, અહીંયા છે ને ફક્ત અહીંયા જ છે મિત્રો. તો શ્રીનગર, સોનમાર્ગ અને ગુલમાર્ગની ટૂર છે આપણી, અને એ પણ કપલની સાથે. 6 મહિનાનો ટાર્ગેટ આપણે મેન્ટેન કરવાનો છે ને જે ટોટલ ટાર્ગેટ હશે આપણે જોવાનો છે મિત્રો. તો કાશ્મીર છે ને, કાશ્મીર તો આ પેઇન્ટિંગ નથી હો. આ જેટલા પણ પિક્ચર દેખાય છે ને તમને પેઇન્ટિંગમાં ક્યાંક ને ક્યાંક જોવા મળતા હોય છે. આ બધા લાઈવ છે. તમે ત્યાં જોશો ને તો દરેક સીન તમને પેઇન્ટિંગ જેવો લાગશે. તમને એમ થશે યાર હું પેઇન્ટિંગ જોઈ રહ્યો છું, હું કોઈ કુદરતી દ્રશ્ય જોઈ રહ્યો છું, ફોટો જોઈ રહ્યો છું. તમારી આંખો ઠરી જશે મિત્રો. પણ કાશ્મીરની બ્યુટી ખતમ નહીં થાય. હેવન ઓન અર્થ અ વ્હાઇટ યુ. કાશ્મીર ઇઝ not just a destination, it's a dream and color in wild, white and green.
મતલબ વ્હાઈટ અને ગ્રીન ચાદરો છે ત્યાં મિત્રો, જોતા જ રહેશો, મતલબ મજા જ આવશે. તો 3 નાઇટ એન્ડ 4 ડે ત્યાં શું હશે, તો શ્રીનગરના લેક જોશું આપણે, ગુલમર્ગ જોશું, સોનમર્ગ જોશું, તો આવા બર્ફીલા પહાડ જોશું આપણે, બરોબર છે. એની ગ્રીન ચાદરો જોશું મિત્રો, ત્યાંની જેલમ નદી છે, ત્યાંના બર્ફીલા પહાડ છે, ત્યાં તમારા હસબન્ડ વાઈફની સાથે તમે ત્યાં એન્જોયમેન્ટ કરતા હશો, બરફના ગોલા ઉલાડતા હશો મિત્રો. અને ત્યાં કાશ્મીરનું જે સ્ટ્રીટ ફૂડ જે તમે ખાતા હશો, કે ગુલાબી ઠંડી પણ ફેબ્રુઆરી મહિનામાં જવાનું છે, ગુલાબી ઠંડી નહીં પણ -ડિગ્રીની અંદર તમે ત્યાં એન્જોયમેન્ટ લેતા હશો. હું તો કહું છું અત્યારથી જ શરદીના અને મતલબ ગરમ કપડા લેવાનું ચાલુ કરી દો મિત્રો. તો ત્યાં શ્રીનગરની અંદર ફૂલ એન્જોયમેન્ટ કરવાના છીએ આપણે. તો જોઈ લઈએ 6 મહિનાનો ટોટલ ટાર્ગેટ શું છે. તો પર મંથ 50,000 તો મેન્ટેન કરવાનું જ છે આપણે. પણ ટોટલ ટાર્ગેટ શું છે, તો સ્ટાર ક્લબ માટે ટોટલ 6 મહિનાનો ટાર્ગેટ છે. ટીમ 1 માંથી 5 લાખ, ટીમ 2 માંથી 5 લાખ, સેલ્ફ કન્ઝ્યુમર 12,000 પૂરું થવું જોઈએ. સુપરસ્ટાર માટે શું છે, 70 મતલબ 7.5 લાખ રૂપિયા ટીમ 1 માંથી, 7.5 ટીમ 2 માંથી, મતલબ કે 12,000 નું સેલ્ફ કન્ઝ્યુમર માંથી. સોપ્સ ક્લબ માટે શું છે, 12,50,000 ટીમ 1 માંથી, 12,50 ટીમ 2 માંથી, 6,000 નું સેલ્ફ કન્ઝ્યુમર. સોરી, અહીંયા 6,000 નથી 12,000 છે, પણ એ બાય પ્રિન્ટ મિસ્ટેક 6,000 થઈ ગયું છે. સિલ્વર ક્લબ માટે શું છે, 15 લાખ ટીમ 1 માંથી, 15 લાખ ટીમ 2 માંથી, અને અહીંયા 6,000 નું. ગોલ્ડ ક્લબ માટે શું છે, 25 લાખ ટીમ 1, 25 લાખ ટીમ 2. ડિરેક્ટર ક્લબ માટે 40 લાખ ટીમ 1, 40 લાખ ટીમ 2. તો આ 6 મહિનાનો ટાર્ગેટ છે. કારણ કે જો એક તો 4 દિવસ અને 3 નાઇટની ટૂર છે. અત્યાર સુધી નેટસફ ક્યારે 4 દિવસ 3 નાઇટની ટૂર આપતું નથી. 2 દિવસ મેક્સિમમ, 2 દિવસ 1 નાઇટ, અને એનાથી વધારે હોય તો 3 દિવસ અને 2 નાઇટની ટૂર હોય છે. 3 નાઇટ અને 4 દિવસની ટૂર ઇન્ટરનેશનલ સિવાય આપે નહીં. અને શ્રીનગર છે ને મિત્રો, ઇન્ડિયાનું ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન જ છે, ને એમાં પણ સાથે કપલ ટૂર. તો આ પ્રમાણનો ટાર્ગેટ અહીંયા છે. તો મિનિમમ ટાર્ગેટ છે, જેને પોતાના હસબન્ડ સાથે, પોતાના વાઈફ સાથે પ્રેમ છે, એ લોકો અચીવ કરીને આવશે, બરોબર છે. બાકી તમે વધારે સમજદાર છો. ચેરમેન માટેનો ટાર્ગેટ એનો કંપની આપતી હોય છે. તો જોઈ લઈએ લાસ્ટ ગ્લિમ્સ ઓફ ધ ફાસ્ટ ફાઇન્ડર. કસ્ટમર માટે શું છે, તો ન્યૂ પ્રોડક્ટ છે જે 4 આવી તે, અને બંડલ પેક છે, મતલબ જે બે કીટ બતાવી, એકમાં પાઉચ મળશે ને એકમાં બેગ મળશે. રિટેલર માટે શું છે, તો ડિજિટલના માધ્યમથી નવા નવા કસ્ટમર ક્રિએટ કરી શકશે. લાઇફસ્ટાઇલ ક્લબ નેટસફ છે, એના માટે રિટેલ રોકસ્ટાર ઇનિશિયેટિવ છે. તો દર વીકમાં 8,000 નું જે ટર્નઓવર કમ્પ્લીટ કરશે એના માટે રિટેલ રોકસ્ટાર છે, 25,000 નું એક્સ્ટ્રા. અને રિટેલ રોકસ્ટાર દર મહિને કમ્પ્લીટ કરશે જ, એ આમે લાઇફસ્ટાઇલ ક્લબ નેટસફ ની અંદર ઇમેજિકામાં આવવાનો છે. ડાયરેક્ટ સેલર માટે શું છે, તો રાઇઝિંગ સ્ટાર છે. રાઇઝિંગ સ્ટાર ની અંદર ટ્રેનિંગ અને બિઝનેસ કિટ મળવાની છે. પોતાના 5 અને પોતાના 10 નવા પ્રો રિટેલર બનાવો. ફાસ્ટ ટ્રેક છે. ફાસ્ટ ટ્રેક ની અંદર 1 ડે ટ્રેનિંગ, 2 ડે કોન્ફરન્સ ટ્રેનિંગ પ્લસ ફાસ્ટ ટ્રેક ટી શર્ટ, અને મંથલી અચીવમેન્ટ બોનસ અને કપલ ટૂર આપવાની છે મિત્રો. તો આ ગ્લિમ્સ ઓફ પાથફાઇન્ડર છે. આ પાથફાઇન્ડર નું આપણું સમરી છે. પાથફાઇન્ડર ની અંદર આટલી વસ્તુ આ વખતે આવરી લેવામાં આવી છે મિત્રો. તો અહીંયા હમણાં આપણું જે પાથફાઇન્ડર મતલબ જે આપણું લોન્ચિંગ પૂરું થશે, તો સાથે સાથે તમને શ્રીનગરની વિડીયો જોવા મળશે, અને સાથે સાથે આપણું ઇમેજિકાનું ટૂર જોવા મળશે. લેટ્સ મેક એવરી ક્લોઝિંગ ધ ફર્સ્ટ સ્ટેપ ઓન ધ સક્સેસ લેડર.